टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપ સૌનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યોમિક આપની સાથે. દિવસ દરમિયાન નાનકડી રેન્જ બાદ માર્કેટ ફાઇનલી એક તેજીનો શ્વાસ લેતું નજરે જોવા મળ્યું. હવે આવતીકાલે એક્સપાયરી છે. કયા સંકેતો, કયા સ્ટોક, કયા સેક્ટર, દરેક પર આપણે આજે નજર કરીશું. પરંતુ શરૂઆત કરીએ આજની ટોપ હેડલાઇન્સથી. રિકવરી બાદ નાની રેન્જમાં બજાર નિફ્ટી 25,250ની તરફ આગેકૂદ, તો સેન્સેક્સમાં પણ નીચલા સ્તરથી 300 પોઈન્ટની રિકવરી. સરકારી બેંક, આઈટી અને એફએમસીજી શેરોથી બજારને સહારો. સરકારી બેંકોમાં ખરીદારીથી બેંક નિફ્ટી 250 પોઈન્ટ વધીને 57,250ની નજીક. એસબીઆઈ નિફ્ટીનો ટોપ ગેઇનર્સ, તો બેંક ઓફ બરોડા, પીએનબી અને કેનેરા બેંકમાં 2% સુધીની ખરીદારી. કેટલાક એફએમસીજી શેરોમાં આવી જોરદાર તેજી. નેસ્લે નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો પતંજલિ, ઇમામી, આઈટીસી અને ડાબરમાં 0.5% થી 2% સુધીની તેજી. આઈટી શેરોમાં સતત બીજા દિવસે ખરીદારી. ઇન્ફોસિસ અને વિપ્રો નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ, તો ટેક મહિન્દ્રા અને એલટીઆઈ મહિન્દ્રામાં 1% સુધીની તેજી. રિવર્સ ગિયરમાં જોવા મળ્યા ઓટો શેર. હીરો મોટોકોમ નિફ્ટીના ટોપ લેજર્સમાં, તો અશોક લેલેન્ડ, મારુતિ અને ટાટા મોટર્સમાં ઘટાડા સાથે કારોબાર. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં જોવા મળી યુટર્ન. આવો GMR ઇન્ટરેક્ટિવ વોલ તરફ અને જાણવાના પ્રયત્ન કરીએ કે હવે આવતીકાલે છે એક્સપાયરી. આજે હતો થોડોક સેન્ડવિચ સેશન, કારણ કે ગઈકાલે હતી સેન્સેક્સમાં એક્સપાયરી. હવે આવતીકાલે છે નિફ્ટીની એક્સપાયરી. નિફ્ટીની એક્સપાયરી આપણે જોઈએ તો આગલા દિવસે આજે આપણને એકદમ દિવસ દરમિયાન પહેલા સેશનમાં એકદમ સીમિત રેન્જમાં કારોબાર જોવા મળ્યો. પરંતુ જ્યારે માર્કેટ ક્લોઝિંગ થવાની તૈયારી છે, ક્યાંક ને ક્યાંક તમે જો સ્ટોક સ્પેસિફિક આપણને એક્શન વધારે જોવા મળી છે. અને તમે જુઓ તો નિફ્ટીમાં પણ ક્યાંક ને ક્યાંક જે 200નું જે હર્ડલ હતું એને ફાઇનલી ક્રોસ કરીને ઉપર ટકવાના પ્રયત્નો આપણને જોવા મળી છે. અને બીજી બાજુ બેંક નિફ્ટીમાં તમે નજર કરો, એસબીઆઈ જે સ્ટ્રોંગ સપોર્ટ આજે આપણને આપતું જોવા મળ્યું છે. ઇવન સરકારી બેંક તમે ઓવરઓલ લઈ લો તો સારી એવી ખરીદારી જોવા મળી છે. શું આ તેજી, આ ખરીદારી હજુ આગળ યથાવત રહેશે? જો આ યથાવત રહે તો સ્વાભાવિક છે કે આવતીકાલની એક્સપાયરી આપણને બમ્પર એક્સપાયરી સાબિત થતી જોવા મળી શકે છે. પરંતુ આ બધા વચ્ચે લેવલ કયા ફોકસ કરીશું, હવે એની ઉપર નજર કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે નિફ્ટીના લેવલ નજર કરીશું. નિફ્ટીમાં આપણે જોઈએ તો પોઝિશનલ વ્યૂ આપણે સૌથી પહેલાં નજર કરીએ તો ડેઇલી ચાર્ટ ઉપર તમે નજર કરો તો છેલ્લા 2 દિવસથી આપણને થોડુંક રિવર્સલ આપણને અહીંથી જોવા મળી રહ્યું છે. તો ડેઇલી ચાર્ટ આપણે સ્ક્રીન ઉપર લઈને આવીશું. તો ડેઇલી ચાર્ટમાં તમે નજર કરશો તો આજે તમને અહીંયાથી જોવા મળી રહ્યું છે સતત બીજા દિવસે ન્યૂનતમ સ્તરથી સારી ખરીદારી જોવા મળી રહી છે. હવે તમે જોશો તો નિફ્ટી તમને કારોબાર કરી રહ્યો છે 25,232 ઉપર, રાઈટ. તો 25,232 ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે જે લેટેસ્ટ પ્રાઇસ છે એ આપણે એક વખત જોઈ લઈએ. હવે આજે થયું શું, નો ડાઉટ તેજી આવી, પરંતુ હજુ પણ તમે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની નીચે છો, એટલે એ પણ તમારે ખાસ કરીને ફોકસ કરવાનું રહેશે. 25,230 ફોર એક્ઝામ્પલ લઈએ આપણે, રાઈટ. અત્યારે હાલ તમારું આ કરંટ માર્કેટ પ્રાઇસ છે. હવે આગળ શું? સૌથી પહેલાં 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પકડીશું અને એ તમારા માટે આવે છે 25,276 આજુબાજુ. એટલે પહેલાં તમારા માટે આ જે લેવલ છે, હવે આજનું ક્લોઝિંગ ક્યાં આવે છે એ ઇમ્પોર્ટન્ટ રહેશે. જો આની ક્લોઝિંગ તમારાનું નીચે આવે છે તો આવતીકાલે પહેલું લેવલ તમે ફોકસ કરીશું એ છે આ 25,276, કારણ કે જ્યાં 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. એટલે સ્વાભાવિક છે કે જો તમારે નવી તેજી, નવો કોન્ફિડન્સ જોઈશે માર્કેટમાં, તેના માટે 10 EMA તમારો છે એને ક્રોસ કરવું જરૂરી છે. એટલા માટે પહેલાં 25,276 જેને માર્કેટને વટાવવું જરૂરી છે. અને જો વટી જાય અને ઉપર સસ્ટેન થાય એટલીસ્ટ 15 થી 20 મિનિટ તમારો કારોબાર, એ બાદ તમે ડાયરેક્ટ વોચ કરશો તો એ છે 25,410નું લેવલ, કે જે લેવલ ઉપર તમારે ખાસ કરીને ફોકસ રાખવાની સલાહ રહેશે. એ 25,410નું લેવલ તમે કહ્યું છે તો આ લેવલ છે. તમે જો અહીંયા 1, 2, 3, 4, 5, ઇવન 5 થી 6 દિવસ તમે નજર કરશો તો આ લેવલ હતું કે જ્યાં તમે સપોર્ટ લઈ રહ્યા હતા. એટલા માટે પહેલું તમારે આ લેવલ ટકવું જરૂરી છે. એની ઉપર તમે જાઓ તો આ લેવલ તમારે છે કે જેની ઉપર જવું જરૂરી છે. એટલા માટે તમારે ખાસ કરીને 25,410 એ તમારું સેકન્ડ રેઝિસ્ટન્સ રહેશે. પહેલું 276 જેને ક્રોસ કરવું જરૂરી છે, અને એ ક્રોસ થઈ જાય તો સેકન્ડ તમારા માટે 410 આ લેવલ કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ કરવાની સલાહ રહેશે. હવે આવીએ નીચે. સપોર્ટ કયો? જરૂરી નથી કે આજે તમને યુટર્ન જોવા મળ્યું એટલે કે આવતીકાલે પણ જોવા મળે.
કારણ કે આવતીકાલે એક્સપાયરી છે એટલે સ્વાભાવિક છે કે બંને તરફ એક્શન જોવા મળી શકે છે. હવે આવા કેસમાં આપણે નીચેની તરફ સપોર્ટ માટે પહેલાં આવશે 25,118, જ્યાં તમે વારંવાર સપોર્ટ લઈ રહ્યા છો. આ 25,118નું લેવલ તમારા માટે આ બની રહ્યું છે. ગઈકાલે પણ તમે નજર કરો, તમે એની નીચે ઓપન થયા હતા પરંતુ ક્લોઝિંગ ઉપર આપ્યું. આજે તમે લો જોઈ લો તમારા નિફ્ટીનો, તો નિફ્ટીનો લો 25,121 અને મેં વાત કરી 25,118. આ તમારું જે સપોર્ટ છે ને એ વીકલી કેન્ડલ ઉપરથી આપણને મળી રહ્યો છે અને એ જ કારણથી હું વધારે પોઝિટિવ છું આને લઈને. એટલે કે 25,118 જે આવતીકાલે પણ સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ કરશે. આ લેવલ બ્રેક ના થવું જોઈએ. અત્યારે હાલ તમે 25,230 આજુબાજુ કામકાજ કરી રહ્યો છો એટલે નીચે 100 પોઈન્ટ તમે નીચે આવો એટલે 25,118 આ લેવલ સ્ટ્રોંગ સપોર્ટ રહેશે. સેકન્ડ સપોર્ટ ઇન સંજોગ કોઈ ઇનકેસ માની લો કે આ લેવલ તૂટી પણ ગયું તો તમારા માટે એકમાત્ર સપોર્ટ રહેશે, એ છે 25,000, જ્યાં તમારા માટે જોવા મળી રહ્યું છે પુટ રાઇટિંગ ઝોન, ડિમાન્ડ ઝોન એટલે કે ખરીદી માટેનો એક બેસ્ટ ઝોન જોવા મળી રહ્યું છે. એટલે કે 25,118 અને જે બાદ 25,000 આ બે લેવલ તમે ખાસ કરીને ફોકસ કરશો. ઉપરની તરફ 25,276 એની ઉપર નવી તેજી અને એની ઉપર જો તમે જોવો તો એક 410 સુધીના લેવલ જોવા મળી શકે, પરંતુ 410 કે જ્યાં આપણને એક અવરોધ જોવા મળી શકે. એટલે બે રેઝિસ્ટન્સ અને બે સપોર્ટ જે આપણે નિફ્ટીમાં ખાસ કરીને ફોકસ કરવાની સલાહ રહેશે. આવો અહીંયાથી વાત કરીએ 15 મિનિટમાં શું સેટઅપ બની રહ્યું છે. 15 મિનિટમાં તમે નજર કરો તો તમને છેલ્લા 2-3 દિવસથી થોડુંક બાય ઓન ડીપ રણનીતિ જોવા મળી રહી છે. જો આપણે નજર કરીએ 14 તારીખે તમારું શું હતું, સેલ ઓન રાઇસ હતું, તમારા ઓપન થયા એ બાદ થોડી ખરીદી આવી, પરંતુ જેવું વધ્યું એટલે સેલ ઓન રાઇસ તમને જોવા મળ્યું હતું અને ન્યૂનતમ સ્તરે તમે ક્લોઝિંગ આપ્યું હતું. 15 તારીખે શું થયું, તમને ફાઇનલી ખરીદી આવી, થોડું એક અહીંયાથી બાય ઓન ડીપ જોવા મળ્યું, આ ઘટાડો આવ્યો અને ઘટાડે ખરીદી આવી, નજર કરો. અને જે બાદ ઉપરા સરથી નો ડાઉટ થોડું ઘટાડો આવ્યો, પરંતુ એટલું બધું નહોતું આવ્યું. આજે તમે ઓપન થયા, તમે ઘટાડો બતાવ્યો, ન્યૂનતમ સ્તરે સપોર્ટ લીધો અને ફાઇનલી જે 25,200 આ જે લેવલ હતું તમારું કે જેની ઉપર તમે અત્યારે હાલ કારોબાર કરી રહ્યા છો, એ એક સારી વસ્તુ છે. અને અત્યારે તમે જોશો તો એક્ઝેક્ટ તમે અહીંયા જ કારોબાર કરી દો 25,227. 25,227 એ પણ એક ઘણું મહત્વનું લેવલ છે, કારણ કે આપણે જોયું ત્યારે અગાઉ તમે જોશો તો જૂન મહિનામાં પણ 25,227નું લેવલ હતું કે જ્યાંથી તમને એક સપોર્ટ તરીકે કામ કરતું જોવા મળ્યું હતું. એટલા માટે 25,227 એક મહત્વનું લેવલ છે કે જેને ઉપર ક્લોઝિંગ આપો એ જરૂરી છે. એટલે પહેલી કન્ડિશન આપણી શું, 25,227 એની ઉપર આપણે ક્લોઝિંગ જોઈશે. ક્લોઝિંગ આવ્યું આવતીકાલે 25,276 જે 10 EMA છે એને ક્રોસ કરવું જરૂરી છે. એ ક્રોસ કર્યું એ બાદ એવું માનીશું કે આપણે અહીંથી કોન્ફિડન્સ ફાઇનલ માર્કેટમાં થોડો એક્સપાયરી પૂરતો આપણને જોવા મળશે. પરંતુ આ બે લેવલ આપણે જો કન્ડિશન ફૂલફિલ ના થાય તો હજુ પણ આપણને કન્સોલિડેશન રેન્જ બાઉન્ડ માર્કેટ જોવા મળી શકે છે અને નીચેની તરફ જો આવે તો સ્વાભાવિક છે કે આપણે આ લેવલ ફોકસ કરીશું કે જ્યાં આપણે જોઈએ તો છેલ્લા 2-3 દિવસ કે ત્યાં એક સપોર્ટ રહેતો જોવા મળે તો 25,000 એક મેઇન સ્ટ્રોંગ સપોર્ટ છે અને એની પહેલાં તમારા માટે આવશે આ ઝોન. કારણ કે તમે જો 15 તારીખે તમારે જ્યારે એક વખત ઘટાડો આવ્યો તો સપોર્ટ પણ તમારો અહીંયાથી જ આવ્યો તો 25,118. બીજું તમે જુઓ તો આજે પણ તમારો ઘટાડો લઈને સપોર્ટ અહીંયાથી લીધો 25,118. એટલા માટે આ લેવલ ઘણું મહત્વનું છે 25,118 નીચે 25,000, જ્યાં ખાસ કરીને ફોકસ રાખવાની સલાહ બની રહી છે. બીજું હવે આવો નજર કરીએ OI ડેટા ઉપર શું સેટઅપ બની રહ્યું છે. OI ડેટા ઉપર તમે નજર કરો તમારા માટે હવે અહીંયાથી જે મેઇન લેવલ છે 25,200. સવારે તમે શું હતું 2.35 કરોડ કોલ રાઇડર્સ હતા, એ જ કારણે તમે 25,221ના લો બનાવ્યા. પરંતુ તમે જુઓ તો સેકન્ડ સેશનમાં ખરીદારી આવી અને તમે જે પુટ રાઇટિંગ ઝોન 1 કરોડ હતા એની જગ્યાએ તમે જુઓ તો 2 કરોડ ઉપર ત્યાં પણ તમને જોવા મળી રહ્યા છે. હવે એક વખત આપણે જો લેટેસ્ટ આંકડો નજર કરીએ તો આપણને આ આંકડો જોવા મળી રહ્યો છે 2.07 કરોડ, રાઈટ. અને સામે કોલ રાઇડર્સ તમે નજર કરો તો કોલ રાઇડર્સ તમને જોવા મળી રહી છે 200 ઉપર, એ છે 1.45 કરોડ. એટલે તમે જોશો તો ઇવન આ જે કેન્ડલ છે અત્યારે ઘટતી જોવા મળી રહી છે, સારી વસ્તુ છે. એટલે કે આ જે રીતે હાલ ડેટા જોવા મળ્યું છે ચાન્સીસ છે 25,200 ઉપર આપણને ક્લોઝિંગ મળશે. ગઈકાલે શું હતું, આપણા માટે બે અવરોધ હતા 25,200, 25,300, બંને ઉપર 1-1 કરોડથી વધારે આપણને હતું કોલ રાઇડર્સ. આજે એક સમય 2 કરોડ પહોંચી ગયા હતા કોલ રાઇડર્સ, પરંતુ તમે જુઓ જે રીતે અહીંયાથી કોન્ફિડન્સ આવ્યો આપણને અહીંયાથી અને તમે જુઓ તો 2.7 કરોડ પહોંચી ગયા, જ્યારે આ લેવલ હતું કે જ્યાં લોકોએ કોલ રાઇડર્સે કોન્ફિડન્સ ખોવ્યો 1.45 કરોડ ઉપર આવી ગયા અને હવે તેઓ શિફ્ટ થઈને અહીંયા 25,300 ઉપર અહીંયાથી આવ્યા. અને ત્યાં તમે જોશો તો અત્યારે હાલ એમનું 25,300 ઉપર 1.52 કરોડ તમારે અત્યારે હાલ અહીંયાથી જોવા મળી રહ્યા છે. આ કોલ રાઇડર્સ 1.52 કરોડ
કોલ રાઇડર્સ છે, સામે પુટ રાઇડર્સ તમે જોશો તે તમારા માટે 51 લાખ જ હાલ જોવા મળી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે અત્યારે અહીંયા એક માત્ર અવરોધ ફાઇનલી રહ્યો છે અને એની નજીક જ આપણે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. એટલા માટે જ મેં કીધું જો 276 કે એની ઉપર જો ટકી જશે ને તો આ જે કોન્ફિડન્સ અત્યારે જે કોલ રાઇડર્સ બતાવી રહ્યા છે એ નહીં બતાવે આવતીકાલે. કારણ કે સ્વાભાવિક છે કે જે રીતે 200 જે કોન્ફિડન્સ તૂટ્યો એ રીતે આપણને આવતીકાલે 300 પણ તૂટતો જોવા મળે. પરંતુ એના માટે 276 જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એને ક્રોસ કરવું અને એની ઉપર ટકવું એ જરૂરી રહેશે નિફ્ટી માટે. અને 25-200 જે હવે સપોર્ટ આવતીકાલે માટે આપણને 100% જોવા મળી શકે છે. એ બ્રેક થાય તો સ્વાભાવિક છે કે નીચે 25,100 કે જ્યાં ઓલરેડી 1.5 કરોડ છે, બીજું તમને છે કે 25,000. એટલે કે આજના દિવસમાં તમે જોશો તો જે કોલ રાઇડર્સ કરતાં પુટ રાઇડર્સ એમનો કોન્ફિડન્સ થોડોક વધારે બિલ્ડઅપ થતો જોવા મળી રહ્યો છે. હવે આ ઓઆઈ ચેન્જ નજર કરો એમાં તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે કે 25,200 જે લેવલ છે તમે નજર કરો તો આજે તમને ત્યાં સારો એવો કોન્ફિડન્સ જોવા મળ્યો છે. 25,200 કે જ્યાં તમે જોશો કોલ રાઇડર્સ તો નો ડાઉટ આવી હતા, પરંતુ પુટ રાઇડર્સ આજે આવ્યા એ સારી વસ્તુ છે. 1 કરોડથી પણ વધારે પુટ રાઇડર્સ આવ્યા એ 25,150 જુઓ, 25,150 ઉપર ઇવન તમે જુઓ નવા 1 કરોડ પુટ રાઇડર્સ જોવા મળે છે. અત્યારે હાલ આંકડો જોઈએ લેટેસ્ટ 1.36 કરોડ 150 ઉપર છે. એટલે કે તમારા માટે હવે આવતીકાલે 25,200 થી 25,100 રાઈટ આ આપણે એક રેન્જ જોવા મળી રહી છે કે જેની વચ્ચે તમને ફૂલ સપોર્ટ મળશે. નો ડાઉટ જો કોઈ પણ કારણોસર આજે રાત્રે ગ્લોબલ બજાર જો ખરાબ થાય, ગિફ્ટ નિફ્ટી સવારે નેગેટિવ ઓપનિંગના સંકેતો બતાવે, તમે માની લો કે નેગેટિવ ઓપન પણ થાવજો, પરંતુ આ બેસ્ટ ઝોન રહેશે ખરીદી માટે. કારણ કે તમે જો ફૂલ કોન્ફિડન્સ તમને અહીંયા જોવા મળ્યું છે. અહીંયા 2 કરોડ તમને જોવા મળી રહ્યા છે, જ્યારે 25,100 ઉપર તમને જોવા મળે છે 1.36 કરોડ પુટ રાઇડર્સ. એટલે આ તમને સ્ટ્રોંગ સપોર્ટ તરીકે રેડી થઈ ગયા છે. આગળ બસ એકમાત્ર 25,300 કે જેને ક્રોસ કરવાની અત્યારે હાલ આપણે વેઇટ કરીશું. એ ક્રોસ કર્યું તો સ્વાભાવિક છે કે 410 જે આપણે વાત કરી એ લેવલ આપણને ઇઝીલી જોવા મળી શકે છે. વાત થઈ નિફ્ટીની. હવે આવો નજર કરીએ બેંક નિફ્ટીનું શું સેટઅપ કરી રહ્યું છે. બેંક નિફ્ટીમાં તમે જુઓ ઇવન આજે દિવસ દરમિયાન સારી એવી તેજી તમને આજે જોવા મળી. કારણ કે બેંક નિફ્ટીમાં આજે સારી વસ્તુ એ હતી કે સરકારી બેંક આજે સારી એવું પ્લે થતું જોવા મળ્યું. બેંક નિફ્ટીના જે એક વખત કમ્પોનન્ટ આપણે નજર કરીએ તો બેંક નિફ્ટીમાં આજે આપણને સૌથી વધારે મજબૂતીમાં પંજાબ નેશનલ બેંક 2.5% ઉપર, બેંક ઓફ બરોડા 2% ઉપર, કેનેરા બેંક 0.5% ઉપર, SBI 0.5% ઉપર. અને એ જ કારણથી તમે જુઓ સરકારી બેંક જે સારો સપોર્ટ મળ્યો અને એ જ કારણથી તમે જુઓ તો આજે બેંક નિફ્ટી ફાઇનલી જે આપણે લેવલ વાત કરીએ તો 57,000 ઉપર ટક્યું. પરંતુ એક લેવલ હજુ પણ આપણે થોડુંક છે કે જે થોડુંક એથી પ્રોબ્લેમેટિક છે અને એ લેવલ તમારા માટે બનશે આ લાઇન. ગઈકાલે પણ મેં તમારા માટે આ લાઇટ બ્લુ કલરની જે મેં કેન્ડલ દોરી લીધી રાઈટ એ છે તમારા માટે 57,200ની લેવલ. હવે આ 57,200નું લેવલ શા માટે મેં ડ્રો કર્યું હતું? અહીંયા તમે જો સપોર્ટ લીધો તો આ સેકન્ડ સપોર્ટ લીધો. હવે જ્યારે બ્રેક કર્યું ને તો અહીંયા એક તમને જે પહેલાં સપોર્ટ હતું એ રેઝિસ્ટન્સ તરીકે કામ કરવા લાગ્યું. 1, 2, 3, 4, 5 તમે જો છેલ્લા 5-6 વખત તમે જોશો તમે તેને ટચ કરો છો પરંતુ ક્લોઝિંગ નથી આપતા 57,200 ઉપર. ઇવન આજનો પણ તમે હાઈ જોશો તો તમારા માટે જોવા મળી રહ્યો છે બેંક નિફ્ટીમાં 57,276. અત્યારે કામ કરી રહ્યો છો 57,170 ઉપર. આજે પણ તમે ઉપર ગયા પરંતુ એની નીચે કારોબાર કરી રહ્યો. હવે ક્લોઝિંગ જોવાનું રહેશે 57,200ની ઉપર આપે છે કે નહીં. એટલા માટે મેઇન ફોકસ 57,200 ઉપર હોવું જોઈએ. નિફ્ટીમાં આપણે શેની ઉપર હોવું જોઈએ? 25,227 ઉપર અને બેંક નિફ્ટીમાં 57,200 ઉપર. જો આ બંનેની ઉપર આપણને જો ક્લોઝિંગ આપે તો આપણને ચાન્સીસ પોઝિટિવિટી આવતીકાલે એક્સપાયરીના દિવસે જોવા મળે એવા ચાન્સીસ વધી શકે છે. હવે આપણે 57,200 પહેલાં ક્લોઝિંગ જોઈશે. હવે આવતીકાલ માટે રેઝિસ્ટન્સ આપણે કયા ફોકસ કરીશું? સૌથી પહેલાં 57,364 આ લેવલ છે કે જેને ક્રોસ કરવા માટે આપણે વેઇટ કરીશું. આ લેવલ કયું છે? તો આ લેવલ છે આજે તમારો જે બન્યો હતો શુક્રવારના રોજ લાસ્ટ વીકનો તમારો હાઈ જોવા મળી રહ્યો છે 57,364. એટલે સ્વાભાવિક છે કે જો હવે તમારું આવતીકાલે લાસ્ટ વીકની જો કેન્ડલને તમે ક્રોસ કરશો તો સ્વાભાવિક છે કે વ્યૂ તમારો પોઝિટિવ બનશે. તમને નહીં કે એ ઓનલી પોઝિસ તારી પરંતુ વીકલી ચાર્ટમાં પણ એ એક પોઝિટિવ ટ્રેન્ડ તરીકે સાબિત થતું જોવા મળી શકે. એટલા માટે પહેલો રેઝિસ્ટન્સ છે 57,364. 57,200 ટકી જાઓ તો આ લેવલ આપણને જોવા મળશે. અને એક વખત જો આની ઉપર તમે સસ્ટેન થઈ જાઓ તો તમારું ડાયરેક્ટ અવરોધ આવશે છે ઓલ ટાઈમ હાઈ એટલે કે 57,628 રૂપિયા. આ લેવલ છે કે આપણને અહીંથી જોવા મળી શકે છે અને એ તમે વટાવી દીધો તો સ્વાભાવિક છે કે 58,000 જે આપણે ઝૂમ કરી રહ્યા છે એ ઇઝીલી આપણને આવતા જોવા મળી શકે. આ વાત થઈ ગઈ ઉપરની તરફ, તેજીની તરફ. કોઈ કારણોસર નીચે માર્કેટ પડે તો કયા લેવલ છે કે જ્યાં માર્કેટમાં સપોર્ટ આપી શકે છે? તો લેવલમાં સપોર્ટ તરીકે પહેલું તમારા માટે આવશે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જે થઈ રહી 56,988. નિફ્ટીમાં શું છે? તમારું જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જે તમે નીચે છો પરંતુ બેંક નિફ્ટીમાં તમે 10 EMA ઉપર પહોંચી ગયા છો જે એક સારી વસ્તુ છે. અને એ જ કારણે તમે જો નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં કોન્ફિડન્સ લોકોનો અત્યારે હાલ વધારે જોવા મળી રહ્યો છે.
56,988 એટલે ઓલમોસ્ટ 57,000 થઈ ગયું. 57,000 પુટ રેટિંગ ઝોન, ઓલરેડી 10 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, એટલે સ્વાભાવિક છે કે 57,000 એ તમારા માટે એક બેસ્ટ ઝોન છે. કોઈ પણ કારણોસર જો માર્કેટ આ લેવલ અહીંયા આવે તો સ્વાભાવિક છે એક બાય ઓન ડીપની મોકો તમને જરૂરથી જોવા મળી શકે છે. 57,000 જે ખાસ કરીને ફોકસ કરીશું, એ પણ બ્રેક કરે તો 56,707 એટલે કે આ અઠવાડિયાનો જે લો હતો, ઇવન એક વખત બે વખત તમે જો 56,700 આજુબાજુથી તમે સપોર્ટ લીધો. લાસ્ટ વીક પણ તમે નજર કરો તો 56,700 આજુબાજુથી તમે સપોર્ટ લીધો. એટલે આ સ્ટ્રોંગ સપોર્ટ છે. 56,700 57,000 આવે તો બાય ઓન ડીપ જોવા મળશે, અને ઉપરની તરફ નવી તેજી માટે 57,364 કે જેને પાર કરવું અહીંયાથી જરૂરી રહેશે. એટલે ઓવરઓલ બેંક નિફ્ટીમાં હાલ વ્યૂ પોઝિટિવ જ રાખીશું. નેગેટિવ ટ્રેન્ડ ક્યારે વિચારીશું? જ્યારે તમારું 57,000 બ્રેક થાય ત્યારે. ક્લિયર? તો ઓવરઓલ આપણે આ વાત થઈ ગઈ પોઝિશનલ વ્યૂ. હવે આવા નજર કરી લઈએ અહીંયા આપણે બેંક નિફ્ટીમાં 15 મિનિટ સેટઅપ શું કહી રહ્યું છે. 15 મિનિટમાં સેમ નિફ્ટીની જેમ તમે જો કે તમારું અહીંયાથી તે 11 તારીખ સુધી નો ડાઉટ તમને ઇવન 14 તારીખ પણ લઈ લો કે જ્યાં તમને એક ઘટાડો જોવા મળ્યો. પરંતુ છેલ્લા 2 દિવસથી અહીંયા પણ આપણને બાય ઓન ડીપ જોવા મળી રહ્યું છે. આ ગઈકાલે તમે જો તો હાઈ બાજુ ક્લોઝ થયા, સો આજે પણ તમે જો ઓપન થયા બાદ ઘટાડો આવ્યો અને ઘટાડે ખરીદી જોવા મળી. અને સેમ વે તમે જો તો નિફ્ટીની જેમ બેંક નિફ્ટીમાં પણ તમને સારી એવી ખરીદારી આવી. પરંતુ સારી વસ્તુ એ છે કે તમે બેંક નિફ્ટીમાં તમારો સવારનો જે હાઈ હતો અહીંયા તમે ઇનસાઇડ બાર બનાવ્યું, ઇનસાઇડ બારનું ફાઇનલી બ્રેકઆઉટ આપ્યું. ગઈકાલે પણ શું થયું હતું? આ ઇનસાઇડ બાર બનાવ્યું, ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ આવ્યા બાદ તેજી આવી હતી. એટલે કે તમે જુઓ તો સવારે ઓપનિંગમાં તમને સંકેતો મળી જાય છે બેંક નિફ્ટીના કે તેઓ ઘટાડાના મૂડમાં નથી અને તેઓ અહીંયાથી ઘટાડે ખરીદીના મૂડમાં છે, જે હાલ અત્યારે આપણને અહીંથી સેટઅપ જોવા મળી રહ્યું છે. હવે અહીંયા આપણે નજર કરી લઈએ ઓવાઈ ડેટા ઉપર. ઓવાઈ ડેટા તમે નજર કરો તો ઓવાઈમાં પણ તમને સેટઅપ ઘણું ઇન્ટરેસ્ટિંગ જોવા મળી રહ્યું છે. ગઈકાલે મેં તમને શું વાત કરી હતી? 57,000નું લેવલ છે જે મેક ઓર બ્રેક છે. જો એ ટકી ગયું રાઈટ તો તમને અહીંયાથી સારી એવી તેજી જોવા મળશે. કારણ કે ત્યાં તમે જો કોલ રાઇડર્સ પુટ રાઇડર્સ બંને તરફથી ફાઇટ જોવા મળી હતી. આજે તમારો ઘટાડો આવ્યો 56,937ના તમે લો બનાવ્યા, પરંતુ એ લો તમે સવાર બનાવ્યા તરત જ તમે અપટીક આપી અને 57,000 ઉપરના પાર તમે નીકળી ગયા. અને એ જ કારણથી તમે જુઓ તો અત્યારે તમે અહીંયાથી આ આવી ગયા 57,200ની આજુબાજુ. જ્યાં કોલ રાઇડર્સ છે એટલા કારણથી તમને ફાઇટ મળી રહી છે, પરંતુ એની ઉપર જો ક્લોઝિંગ આવી ગયું તો ડાયરેક્ટ આપણે આ લેવલ ઝૂમ કરીશું અને તમારા માટે છે 57,500, જે ઇવન આવતીકાલે પણ આવી શકે છે. કારણ કે તમે જો ઓલરેડી HDFC બેંકના સમાચાર છે, બોનસ શેર, ડિવિડન્ડ બંને માટે તો 19 તારીખે એમની બેઠક છે. એટલે સ્વાભાવિક છે કે એ શેર તો ટ્રેન્ડિંગમાં રહેશે જ. એટલે કોઈ ઘટાડો એમાં આવવાની શક્યતા નથી. કારણ કે આવા ટાઈમે લોકો આવી જે મોટી પ્રાઇવેટ બેંક હોય તેમાં લોકો ખરીદીની ઓપોર્ચ્યુનિટી જોવા મળતો હોય, બોનસ શેર મળતું હોય, ડિવિડન્ડ મળતું હોય, એટલે એ તો આપણને સપોર્ટ તરીકે ચલો કામ કરશે જ. પરંતુ સામે SBI નજર કરો. SBIમાં જે ફાઇનલી ઘણા દિવસોનું જે બ્રેકઆઉટ હતું, જે કન્સોલિડેશન પીરિયડ હતો, એની ઉપર જોવા મળ્યો છે. અને જે અત્યારે આજનો હાઈ પણ તમે જોશો 834 રૂપિયા છે અને તમે જો 835 2025નો હાઈ છે. એટલે એ પણ 2025ના હાઈ તરફ જવાની તૈયારીઓ બતાવી રહી છે. એ જ કારણથી આવો બેંક નિફ્ટીનો વ્યૂ તમે સરકારી બેંકનો લીડર તમે જોઈ લો, SBI જે સપોર્ટમાં આવી રહ્યો છે, બાજુ પ્રાઇવેટમાં HDFC બેંક કે જેના પણ સમાચાર પોઝિટિવ છે. એટલા કારણે અત્યારે હાલ આપણે શોર્ટનો વ્યૂ બેંક નિફ્ટીમાં હાલ ના રાખવો જોઈએ. એટલે કે 57,500 આ લેવલ જોવા મળી શકે. બસ મેઇન મેક ઓર બ્રેક લેવલ તમારા માટે 57,000 હજુ પણ રહેશે. આ લેવલ સસ્ટેન થવું જોઈએ. સસ્ટેન થશે તો આજે કોલ રાઇડર્સ છે પોતાનું કોન્ફિડન્સ ખોઈ શકે છે અને ધીરે ધીરે તમારું જે લેવલ છે આગળની તરફ અહીંયાથી જતો જોવા મળી શકે. બીજું 56,500 તો તમારા માટે ઓલરેડી સપોર્ટ છે જ, પણ સ્વાભાવિક છે કે એને અત્યારે હાલ આપણે નહીં વિચારીએ, કારણ કે 57,000 સ્ટ્રોંગ સપોર્ટ છે. એની ઉપર તમારે ખાસ કરીને અત્યારે હાલ ફોકસ રાખવાનું સલાહ રહેશે. બીજું આવો નજર કરી લે OI ચેન્જ ઉપર. OI ચેન્જ તમે નજર કરો તો OI ચેન્જમાં તમને આજે જોવા મળ્યું, તમે નજર કરો તો આજે 57,000 જે આજના દિવસે 2 લાખ પુટ રાઇડર્સ આપ્યા. 57,200 તમે નજર કરો ત્યાં પણ 2 લાખ આવ્યા. ઇવન 57,100 ઉપર તમે નજર કરશો તો ત્યાં પણ તમને 1.5 લાખ પુટ રાઇડર્સ આપ્યા. કોલ રાઇડર્સ તમે આજે જુઓ તો આવ્યા એ 57,200 ઉપર. એ જ કારણથી તમે 57,200 ઉપર આજે એક વખત અવરોધ અત્યારે ફીલ કરી રહ્યા છો. પરંતુ અત્યારે પ્રયત્નો ફરીથી તમે જુઓ 57,220 ઉપર અત્યારે ફરીથી માર્કેટ આવ્યું બેંક નિફ્ટીમાં. પૂરેપૂરા પ્રયત્નો કરી રહ્યું છે કે 57,200 ઉપર આ ક્લોઝિંગ આપે અને આવતીકાલે પણ પોઝિટિવ ટ્રેન્ડ કન્ટિન્યુ રાખે, જે રીતે અત્યારે હાલની મુવમેન્ટ બતાવી રહ્યું છે એ પ્રમાણે. એટલે 57,200 આ અત્યારે હાલ આપણે એની ઉપર ક્લોઝિંગ જોઈશે. બાકી ઓવરઓલ આજનું જે એડિશન થયું છે એ નો ડાઉટ આપણને સારું એવું પોઝિટિવ જોવા મળ્યું છે. એક વખત જો આપણે લાઈવ પણ જોઈ લઈએ તો અત્યારે હાલ આપણને 57,200 ઉપર તમે નજર કરો તો તમારા માટે જે કોલ રાઇડર્સ છે 5.95 લાખ છે અને જ્યારે તમે જોશો પુટ રાઇડર્સ ઇવન 4.14 લાખ તમને જોવા મળી રહી છે. એટલે ત્યાં સપોર્ટ તરીકે કામ કરવાના પૂરેપૂરા પ્રયત્ન જોવા મળી છે. અને 57,000 ઉપર તમે નજર કરશો તો તમને 13.5 લાખ જોવા મળી રહ્યા છે પુટ રાઇડર્સ. સામે કોલ રાઇડર્સ કેટલા છે? 12.90 લાખ. એટલે કોલ રાઇડર્સ કરતાં પુટ રાઇડર્સ હવે વધી ગયા છે આજની તેજીમાં, જે એક પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળી શકે છે. 57,500 જ્યાં આપણને 10.5 લાખ
કોલેટે જોવા મળે છે. એકમાત્ર અવરોધ છે બસ 57,200 કે જેની ઉપર આપણે અહીંથી ક્લોઝિંગ આવવું જરૂરી છે. આ ક્લોઝિંગ આવી જાય તો સ્વાભાવિક છે કે આપણને સારી એવી તેજી જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ આ વાત થઈ ગઈ આપણે નિફ્ટી બેંક નિફ્ટી સેટઅપ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. જે રીતે આજે આપણને માર્કેટમાં કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે એ પ્રમાણે આપણને હાલ વ્યૂ પોઝિટિવ જ બની રહ્યો છે. નિફ્ટી એક વખત ફરીથી નજર કરો 25,235 છે. 25,227 આઈ રિપીટ 25,227 આપણે ક્લોઝિંગ નિફ્ટીમાં જોઈશે અને બેંક નિફ્ટીમાં 57,200 એની ઉપર ક્લોઝિંગ જોઈશે. આ બે ક્લોઝિંગ જો આપણે આવ્યા તો એ થોડો પોઝિટિવ સેન્ટિમેન્ટ આવતીકાલ માટે રહેશે, એક સ્ટ્રોંગ સપોર્ટ રહેશે. કારણ કે આ બધા લેવલ એવા છે કે જે એક અવરોધ આપણને છેલ્લા ઘણા દિવસોથી પ્રૂફ થઈ રહ્યા છે. અને જો અવરોધની ઉપર તમે ક્લોઝિંગ આપો તો એ જે રેઝિસ્ટન્સ છે એ સપોર્ટ તરીકે કામ કરશે. એટલા માટે હું કહી રહ્યો છું કે 25,227 ઉપર ક્લોઝિંગ જોઈશે. 25,200 જ્યાં ઓલરેડી પુટ રાઇટર્સ ઝોન આવે છે સપોર્ટ કરશે બે કરોડ કોલ રાઇટર્સ આવતીકાલની એક્સપાયરી માટે. અને બેંક નિફ્ટીમાં 57,000 જ્યાં પુટ રાઇટર્સ ઝોન છે એ જો જળવાઈ રહ્યા તો સ્વાભાવિક છે કે 57,500 દૂર નથી. તો ઓવરઓલ આવા થઈ કે નિફ્ટી બેંક નિફ્ટી સેટઅપ ક્લિયર છે. હાલ શોર્ટ વ્યૂ નહીં બનાવીએ, તેજીનો જ વ્યૂ રાખીશું. તો આવો ફટાફટ એક નાનકડો વિરામ લઈએ અને વિરામ બાદ આજે આપણા ઘણા બધા એક્સપર્ટ આપણી સાથે જોડાશે. એમની સાથે પણ જાણીએ કે માર્કેટમાં કયા લેવલ ફોકસ કરીશું, કયા સ્ટોક સ્પેસ ફોકસ કરીશું અને કયા સેક્ટર છે કે જે ટ્રેન્ડિંગ ફોકસમાં જોવા મળી શકે છે. એક બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો નજર કરો માર્કેટ હજુ પણ તેજી બતાવવાના સંકેતો પૂરેપૂરા આપી રહ્યું છે. નિફ્ટી તમે નજર કરો તો ત્યાં પણ તમને સારી એવી તેજી જોવા મળી છે. 25,230 કે જે લેવલ જાળવી રાખવાના પ્રયત્નો પૂરેપૂરા બતાવી રહ્યું છે. બેંક નિફ્ટી તમે નજર કરો તો 57,200 ઉપર ત્યાં પણ હાલ કારોબાર યથાવત જોવા મળી રહ્યો છે. મિડ કેપ અને સ્મોલ કેપ તમે આજના દિવસે નજર કરો નો ડાઉટ આજે થોડા ઠંડા જોવા મળ્યા છે. કારણ કે આજના દિવસે જે બ્લુ ચિપ સ્ટોક છે એ વધારે ટ્રેન્ડિંગ જોવા મળે છે. મિડ કેપ સ્મોલ કેપ તમે નજર કરો નો ડાઉટ પોઝિટિવ છે, લીલા નિશાનમાં કામકાજ કરી રહ્યા છે. પરંતુ મિડ કેપ તમે જોશો તો આજે આપણને 100 પોઈન્ટનો મજબૂતી જોવા મળી રહી છે. સ્મોલ કેપ નજર કરો તો ત્યાં પણ તમને 25 અંક એટલે કે 0.15% મજબૂતી બતાવી રહ્યા છે. સેક્ટર સ્પેસિફિક તમે નજર કરો તો આજના દિવસે નિફ્ટી ઓટો સવારે લાલ નિશાનમાં હતું. તમે જુઓ તો મોટાભાગના બધા સ્ટોક લીલા નિશાનમાં હતા, લાલ નિશાનમાં હતા, નેગેટિવ કામકાજ કરતા, જેમાં ફાઇનલી રિવર્સ ગિયર જોવા મળ્યો. રિવર્સ ગિયર એટલે કે મંદીમાંથી તેજીનો ગિયર આપણને જોવા મળ્યો. એટલે એ જ કારણથી તમે નજર કરો તો આજે 0.5% મજબૂતી સાથે આપણે નિફ્ટી ઓટો કામકાજ કર્યું છે. નિફ્ટી આઈટી નજર કરો સતત બીજો દિવસ છે. પહેલાં 4 દિવસ હતા વેચવાલી જોવા મળી, હવે સતત બીજો દિવસ છે કે જ્યાં ખરીદારીનો મૂડ જોવા મળી રહ્યો છે. નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસ જ્યાં ફ્લેટ કામકાજ છે, પરંતુ ઓલ થેન્ક્સ ટુ સરકારી બેંક નિફ્ટી PSU બેંક એટલે કે 2%ની તેજી ત્યાં જોવા મળી છે. પંજાબ નેશનલ બેંક, SBI, કેનેરા બેંકનો બધા સ્ટોક નજર કરો સારી એવી ખરીદારી આજે આપણને જોવા મળી રહી છે. બીજું તમે નજર કરો તો આજે દબાણમાં નિફ્ટી ફાર્મા થોડું આવતું જોવા મળ્યું. સવારે ઇવન પોઝિટિવ હતું, અત્યારે તમે જો થોડું દબાણ વધ્યું, 5%ની કમજોરી ત્યાં જોવા મળી રહી છે. નિફ્ટી FMCG 0.5%ની ખરીદારી ત્યાં જોવા મળી રહી છે. નિફ્ટી રિયલ્ટી અહીંયા પણ 0.5%ની મજબૂતી સાથે કામકાજ જોવા મળ્યું. ઇવન આ પણ સેક્ટર છેલ્લા 3-4 દિવસથી સારું એવું પોઝિટિવ કામકાજ કરતું જોવા મળ્યું છે. નિફ્ટી એનર્જીમાં સારી એવી ખરીદારી છે. સામે તમે નજર કરો નિફ્ટી કન્ઝમ્પશન ત્યાં આજે થોડું આપણને લીલા નિશાનમાં કામકાજ જોવા મળ્યું છે. ઇવન નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ ત્યાં પણ આપણને 5%ની મજબૂતી જોવા મળી છે. નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ સ્ટોકોમાં આજે થોડી નફા વસૂલી જોવા મળી છે. પરંતુ આપણે આવું કમ્પોનન્ટ વાઇઝ નજર કરીએ તો સૌથી પહેલાં આપણે આવું નજર કરીએ તો નિફ્ટીના ટોપ ગેનર્સ. નિફ્ટીના ટોપ ગેનર્સમાં આજે તમે નજર કરો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા મે બી સવારે ટોપ લૂઝર્સમાં હતું, 1.25% હતું. આપણે સવારે બમ્પર સ્ટોકમાં પણ મેં આ સ્ટોક લીધો હતો, ત્યારે મેં ઓલરેડી વાત કરી હતી. ત્યારે લેવલ હતું 3,128 ક્લોઝિંગ્સ ગઈકાલનું. આપણે વાત કરી હતી કે અહીંયા આપણે બાય કરવાની આપણે કરી શકાય છે, ફોકસ રાખીશું. ઉપર આપણે વાત કરી હતી 3,222ના લેવલ જોવા મળી શકે છે અને અત્યારે તમે નજર કરો 3,210ના હાઈ જોવા મળે છે. એટલે કે માત્ર 12 પોઈન્ટની દૂરી આપણે જોવા મળી છે. જે લેવલ આપણે વાત કરી હતી કે આપણને આવતા જોવા મળી શકે છે એવો ખાલી આપણને 12 પોઈન્ટની દૂર. હજુ પણ આપણે વાત કરીએ અડધો કલાક બાકી છે, એટલે હજુ પણ જે લેવલ છે ચાન્સીસ છે કે આજે જ આપણને હિટ થતા જોવા મળી શકે છે. બીજી આપણે જો નજર કરીએ તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા બાદ વિપ્રો IT સેક્ટરમાંથી ત્યાં નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ છે. 2%ની મજબૂતી ત્યાં જોવા મળી રહી છે. SBI નજર કરો આજે ઓલ થેન્ક્સ ટુ SBI જેના કારણે બેંક નિફ્ટી સારી રીતે તેજી આપી અને 57,000નું જો મેક ઓર બ્રેક લેવલ હતું એને જાળવી રાખવાના પૂરેપૂરા પ્રયત્નો આજે આપણને જોવા મળ્યા છે. બીજું તમે નજર કરો નેસ્લે FMCGમાંથી ત્યાં ખરીદારી જોવા મળી રહી છે 0.5%. ઇવન ટેક મહિન્દ્રા પણ તમે નજર કરો
આજે ઇવન કંપનીના પરિણામ અગાઉ આજે આપણને પોઝિટિવ એક્શન જોવા મળી રહી છે. એટલે સ્વાભાવિક છે કે આજે પરિણામ આવશે એ બાદ આવતીકાલે તો જરૂરથી એક્શન જોવા મળવાની છે. કમજોરીમાં નજર કરીએ તો શ્રીરામ ફાઇનાન્સ જોવા મળી રહ્યું છે. શ્રીરામ ફાઇનાન્સમાં તમે નજર કરો 2% વેચવાલી જોવા મળી રહી છે. બીજું તમે નજર કરો એટેનલ, અહીંયા ઓલમોસ્ટ 1.5% ઘટાડો ત્યાં છે. સન ફાર્મા ગઈકાલે મજબૂતીમાં હતો 1.5 થી 2%, આજે 1.5% સ્ટોક નીચે છે, એટલે કે ગઈકાલની તેજી આજે ધોવાઈ ગઈ. બીજું ટાટા સ્ટીલ નજર કરો 1% વેચવાલી ત્યાં જોવા મળી છે. સિપ્લામાં પણ તમે જુઓ તો કમજોરી સાથે કામકાજ જોવા મળ્યો છે આજના દિવસે. હવે આવો નજર કરીએ આપણે અહીંયાથી નિફ્ટીની સાથે નિફ્ટી 500. તમે જોશો આજે નો ડાઉટ નિફ્ટી 500માં એટલી કોઈ ખાસ તેજી નથી જોવાની, મામૂલી તેજી છે, પરંતુ સ્ટોક સ્પેસિફિક એક્શન મોટી જોવા મળી રહી છે. 500માંથી ઓલમોસ્ટ તમે જોશો 293, એટલે કે 58% સ્ટોક એવા છે જે પોઝિટિવ કામકાજ કરી રહ્યા છે. સૌથી વધારે મજબૂતી નેટવર્ક 18, કારણ કે કંપનીના પહેલા ત્રિમાસિકના પરિણામ આવ્યા. કંપનીનો ઇબિડા નજર કરો તો અહીંયાથી સારો 50%થી પણ ઇવન 60%ની આજુબાજુ કંપનીનો જમ્પ જોવા મળ્યો ઇબિડામાં, અને એ જ કારણથી તમે જુઓ તો સ્ટોક આજે લોકોને પસંદ આવ્યો. 16%ની તેજી આપણને નેટવર્ક 18માં જોવા મળી છે, અને 65 રૂપિયા 29 પૈસાના આજે ડે હાઈ આપણને બંધા જોવા મળ્યા. મેટ્રોપોલિસ હેલ્થકેર નજર કરો, અહીંયા પણ તમે જુઓ સારી એવી ખરીદારી છેલ્લા ઘણા દિવસ સુધી જોવા મળી રહી છે. છેલ્લા 1 મહિનાનું રિટર્ન જુઓ મેટ્રોપોલિસ હેલ્થકેરમાં 17%નું આજે આપણને જોવા મળ્યું. ઇવન નહીં આજે એકલું મેટ્રોપોલિસ હેલ્થકેર, ઘણા બધા હેલ્થકેર સ્ટોક છે કે જ્યાં આજે સારી એવી તેજી જોવા મળી છે. દરેક પર આજે આપણે વાત કરીશું, પરંતુ બીજું તમે નજર કરો સેરા સેનિટરી, અહીંયા 6.5%ની તેજી જોવા મળી. આધાર હાઉસિંગ ફાઇનાન્સ, અહીંયા 6% મજબૂતી જોવા મળી. બીજું તમે નજર કરો પતંજલિ, અહીંયા પણ સ્ટોકમાં સારી એવી તેજી આપણને જોવા મળી છે. ટોપ લૂઝર્સમાં નજર કરો ન્યુલેન્ડ લેબ, અહીંયા તમને 4.5%નો ઘટાડો જોવા મળ્યો છે. તો પણ તમે નજર કરશો આજનો આપણે ચલો ઘટાડો બાદ કરી દઈએ 4.5%થી 5.5%નો, તો પણ આ અઠવાડિયે સ્ટોક 21% ઉપર છે. એટલે માનો કે સ્ટોક કેટલો ચાલ્યો હશે, અને એ બાદ આજનો ઘટાડો બાદ કરીએ 5.5%, તો પણ અઠવાડિયાનું રિટર્ન આપણને જુઓ તો આટલું જોવા મળ્યું છે. જો તમે એનો લો જોશો ને અઠવાડિયા શરૂઆતમાં 11,774 હતો, અને તમે એનો જો હાઈ નજર કરશો ને તો 15,000 જોવા મળે તો. એટલે સ્વાભાવિક છે કે આટલી 25% થી 26% વેચવાલી બાદ આજની 4-4.5%ની જે નફા વસૂલી છે એ એટલી કોઈ ખાસ આપણે ના કહેવાય. સ્વાભાવિક છે કે હેલ્ધી કરેક્શન આપણને જોવા મળ્યું છે. જેપી પાવર સતત આપણને તેજી જોવા મળી, 27 રૂપિયાની ઉપર આપણે નવા રેકોર્ડ હાઈ બન્યો, ઓલ ટાઈમ હાઈ, અને એ બાદ તમે નજર કરો તો સતત બીજો દિવસ છે કે જ્યાં આપણને વેચવાલી જોવા મળી છે. આજે પણ 4.5%નો ઘટાડો જોવા મળ્યો છે. બીજું જસ્ટ ડાયલ નજર કરો, અહીંયા પણ પરિણામ હતા, અને પરિણામ બાદ સ્ટોક તમે જુઓ કરેક્ટ થયો, અને કરેક્ટ થઈને તમે જુઓ 4.5%નો ઘટાડો આપણને ત્યાં પણ જોવા મળ્યો છે. પેજ ઇન્ડસ્ટ્રી નજર કરો, અહીંયા તમને 3.5%નો ઘટાડો જોવા મળ્યો છે. બીજું તમે જોશો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સ, અહીંયા પણ કંપનીના પરિણામ બાદ તમે નજર કરો તો સ્ટોકમાં ઘટાડો ભારે જોવા મળે છે. પરંતુ આજે પણ ટોટલ 9 સ્ટોક છે જે નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યો છે. સૌથી પહેલાં કિમ્સ, એટલે કે ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ, ત્યાં તમે જોશો તો આજે 4.5%ની તેજી નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે છે. બીજું આરબીએલ બેંક, સતત બીજો દિવસ અહીંયા પણ જોવા મળે છે. ગઈકાલે પણ સ્ટોકમાં નવા રેકોર્ડ હાઈ બની હતા. ઓર આપણે જો ચાર્ટ ઉપર પણ જોઈશું ને ડેઇલી ચાર્ટમાં, તો ઓલમોસ્ટ આપણને રાઉન્ડ બોટમ ફોર્મેશન બન્યું, અને એના બાદ બ્રેકઆઉટ આવી છે, અને એ બાદ તમે જોશો તો ફાઇનલી 270ના આપણે લેવલ જોવા મળે છે. હવે નજર રહેશે 300ના લેવલ સુધી, કારણ કે જે રીતે રાઉન્ડ બોટમ ફોર્મેશનનું બ્રેકઆઉટ આવ્યું છે આ કન્ટિન્યુ રહ્યું તો 300 સુધીની પહેલાં આપણને અહીંથી જોવા મળી શકે છે આરબીએલ બેંક, જ્યાં ફોકસ કરીશું. બીજું તમે નજર કરો નેમ ઇન્ડિયા, કે જ્યાં 2.25%ની મજબૂતી જોવા મળી રહી છે. એચડીએફસી બેંક તમે નજર કરો તો અહીંયા પણ સારી એવી તેજી તમને જોવા મળી રહી છે. ઇવન અહીંયા પણ સતત ત્રીજો દિવસ એચડીએફસી એમ છે નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યો છે. બીજું એમઆરએફ, સ્વાભાવિક છે કે આટલો શેર ખરીદવો જે સૌ કોઈ તો નહીં વિચારતા હોય, પરંતુ આજે અહીંયા નવા રેકોર્ડ હાઈ બન્યા છે, અને એક શેરની પ્રાઇસ 1,52,450 રૂપિયા અત્યારે હાલ આપણને જોવા મળી રહી છે. સર એની પણ આપણે ખાસ કરીને નોટ કરીશું. મેદાંતા નજર કરો, અહીંયા પણ 1%ની તેજી, સતત ત્રીજો દિવસ છે, નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યો છે. બાયોકોન આજે ફાઇનલી 400ની ઉપર આપણને લેવલ જોવા મળે છે. નો ડાઉટ ઉપલા સરથી થોડીક વેચવાલી આવી, પરંતુ અહીંયા પણ નવા રેકોર્ડ હાઈ બન્યા છે. એ જ પેરી નજર કરો, મેરિકો, અહીંયા બધા સ્ટોક કે જેમાં સારી એવી તેજી જોવા મળી છે. ઇવન મેરિકો આપણે જોઈએ તો સવારે યજ્ઞેશ સરે પણ આપણને જે આપણે એક્સપર્ટ હતા એમણે અહીંથી સલાહ આપી હતી ખરીદીની, અને તમે જુઓ તો ગઈકાલનો ક્લોઝિંગ 740 હતો, 745 નવા રેકોર્ડ હાઈ બને, પરંતુ ઉપલા સરથી થોડુંક અહીંયાથી આપણને નફા વસૂલી જોવા મળી છે. એટલે એ પણ ખાસ કરીને હાઇલાઇટ કરીશું. તો ઓવરઓલ આપણે અહીંથી નજર કર્યું કે આપણને સારી એવી તેજી સ્ટોક સ્પેસિફિક આપણને અહીંથી જોવા મળી છે. ફોકસ કરીશું. થોડી વારમાં આપણા ગેસ્ટ પણ આપણી સાથે જોડાશે, એમની સાથે પણ આપણે વાત કરીશું કે માર્કેટને અહીંયાથી આપણે કયા નજરિયાથી કઈ રીતે આપણે અહીંથી ફોકસ કરીશું. પરંતુ તમે જુઓ તો સ્ટોક સ્પેસિફિક આજે આપણને મલ્ટિપલ સમાચાર પણ હતા, એ બેઝિસ પણ આપણને મુવમેન્ટ વધારે જોવા મળી હતી. સૌથી પહેલાં તમે નજર કરો તો અહીંથી તમારા માટે જે સમાચાર હતા આપણે બાયોકોનના, બાયોકોનમાં યુએસ એફડીએ તરફથી એમની ડાયાબિટીસની દવા માટે મંજૂરી મળી હતી.
યુએસએફડી તરફથી મંજૂરી બાદ સ્ટોક તમે જુઓ, જેમ મેં આપણે વાત કરી, 400 રૂપિયાની ઉપર આપણને જોવા મળ્યો, એટલે કે નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળ્યા. બીજું તમે જુઓ તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ત્યાં તમને શાનદાર ખરીદારી જોવા મળી. અને જેમ મેં ઓલરેડી વાત કરી કે આપણે અહીંયા પણ તમે જુઓ તો એક થોડું કોરિલેટ આપણે કરવું જોઈએ, કારણ કે આપણે જુઓ જે સ્ટોક જ્યારે કરેક્ટ થયો, સમાચાર હતા ટેસ્લાના એના કે આપણે નવો શોરૂમ તે ઓપન કર્યો, અને એ શોરૂમ હવે જ્યારે એની પ્રાઇસ ને બધું સામે આવ્યું તો આપણે પ્રાઇસ 59 લાખ રૂપિયા, 30 લાખ બેઝિક પ્રાઇસ છે, પરંતુ 29 લાખ તો આપણે જોઈએ તો એનો પેલું ગવર્મેન્ટ ચાર્જ, ડ્યુટી આ અંતે બધું લાગી રહ્યું છે. એટલે સ્વાભાવિક છે કે ક્યાં 60 લાખની જે આજુબાજુ ગાડી છે, અને તમે જોશો તો આપણને મહિન્દ્રાની જે 25-30 લાખ આજુબાજુ મળે છે, એટલે એની અડધી પ્રાઇસ છે. એટલે સ્વાભાવિક છે કે એની કોમ્પિટિશનમાં અત્યારે ના આવી શકે, અને કે એની જે હાલ જે મહિન્દ્રા છે એને કોઈ અસર પણ આપણને ખાસ જોવા ના મળી શકે. એટલે એ પણ આપણે ખાસ કરીને નોટ કરીશું, અને જેના કારણે સ્ટોકમાં જે સારું રિવર્સલ જોવા મળ્યું છે. તો આપણી સાથે સાઈરામ સ્ટોક્સના અરુણ પટેલ જોડાઈ ગયા છે, એમની સાથે વધુ ચર્ચા કરીએ. તો આપણે અહીંયાથી વાત કરીશું. તો આપણે અરુણ રંગપરી આપણી સાથે જોડાઈ ગયા છે સાઈરામ સ્ટોક્સથી. તો અરુણ સર, સૌથી પહેલાં ધ ગુડ આફ્ટરનૂન. ઓવરઓલ નજર કરો તો માર્કેટમાં આજે સારો તેજીનો વ્યૂ આપણને જોવા મળ્યો છે. એક્સપાયરીના દિવસે આજે આપણને સ્ટોક સ્પેસિફિક, ઇન્ડેક્સ સ્પેસિફિક સારી એવી મજબૂતી જોવા મળી છે. બેંક નિફ્ટી તમે સર જુઓ તો દિવસના દરમિયાનથી જ આપણને શરૂઆત ઓપનિંગથી જ મજબૂતી હતું, કારણ કે સરકારી બેંક આજે ફાઇનલી સપોર્ટમાં હતા. અને નિફ્ટીમાં પણ તમે જુઓ તો ઓવરઓલ આજે આપણને સતત બીજો દિવસ છે જે આઈટી સેક્ટર તરફથી સપોર્ટ મળી રહ્યો છે. તો સર, આવતીકાલે એક્સપાયરી તમે કઈ રીતે જોઈ રહ્યા છો? નિફ્ટી, બેંક નિફ્ટી બંનેમાં કયા લેવલ ફોકસ કરી રહ્યા છો, અને સેક્ટર સ્પેસિફિક તમે અહીંયાથી કઈ રણનીતિ અપનાવી રહ્યો છો સર? જેવી રીતે આપણે લાસ્ટ ટાઈમ બી વાત કરી હતી કે 25,200 એક મેજર રેસિસ્ટન્ટ એની ક્રોસ કરીને કાલે આપણે એના ઉપર ક્લોઝ આપ્યું. આજ બી એ જ કોશિશ નિફ્ટી કરી રહી છે કે 25,200 ની એબોવ ક્લોઝ આવે. જો 25,200 ની એબોવ ક્લોઝ આવશે તો નિફ્ટી માટે બીજા દિવસનું 200 ઉપરનું ક્લોઝ પોઝિટિવ હોઈ શકે. ઉપરથી કાલે યુએસ માર્કેટ વીક હોવા છતાં પણ આજે આપણે વીક નથી થયા. જો યુએસ માર્કેટમાં આજે ઠીકઠાક કારોબાર થશે તો અહીંયા બી આપણને કાલે મૂવમેન્ટ જોવા મળશે, પણ 200 ની નીચેની ક્લોઝ આવશે તો જે રીતે ઓપ્શન રાઇટરની પોઝિશન છે 200, 150 અને 100 અને 25,000 સુધીમાં કમસે કમ 5.5 થી 6 કરોડ સુધીની પુટ રાઇટર અવેલેબલ છે. તો 25,200 ની નીચે જશે થોડું વીકનેસ પરસિસ્ટ કરશે, 100 સુધી લઈ જશે, અને 100 પછીના જે લેવલ હશે એ નેક્સ્ટ ઓપન થશે. પણ 200 ઉપર ક્લોઝ આવશે તો આ નિફ્ટી જેવી રીતે કોલ રાઇટર છે એ પણ પ્રેશરમાં આવશે, અને નિફ્ટીને 280, 300, 350 સુધી લઈ જઈ શકે. કાલે એક્સપાયરી છે, કાલે એક્સપાયરી અગેન મને એવું લાગી રહ્યું છે કે એક સોપી નોટ ઉપર થવી જોઈએ, જેવી રીતે આખું વીક ગયું છે એવી રીતની થવી જોઈએ. આજ સાંજે યુએસમાં કોઈ ચેન્જ આવે છે તો અહીંયા ડેફિનેટલી ચેન્જ આવી શકે છે. અને મને જ્યાં સુધી પૂછવામાં આવે કે 200 નીચેનું ક્લોઝ આવે તો કાલે અમે ડેફિનેટલી વીકનેસ ઓપન થઈ શકે છે. સેક્ટર સ્પેસિફિકની વાત કરીએ તો મને જે સેક્ટરમાં પ્રોફિટ બુકિંગ દેખાઈ રહ્યું છે, જે સેક્ટર ઉપર હું બેરિશ મોડ છું, એ મને આઈટી લાગી રહ્યું છે. આઈટી એઝ વેલ એઝ પ્રાઇવેટ બેન્કિંગમાં થોડું પ્રોફિટ બુકિંગ નીતિ જોવા મળી શકે. જ્યારે પ્લસ સાઇડ સેક્ટર જોવામાં આવે તો એફએમસીજી થોડું બહુ પ્લસ રહી શકે છે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત કરી નિફ્ટી સાથે સેક્ટર, પરંતુ સર બેંક નિફ્ટી પણ એક વખત વાત કરી લઈએ, કારણ કે બેંક નિફ્ટીમાં પણ આપણે નજર કરીએ તો આજે આપણને સરકારી બેંક સારો એવો સપોર્ટ આપી છે. તમે કહી રહ્યા છો કે પ્રાઇવેટ બેંકમાં થોડું નફા વસૂલી જોવા મળી શકે, પરંતુ આપણે સરકારી બેંક ઉપર શું વ્યૂ છે, અને લાગે છે કે હજુ પણ સપોર્ટ સારો એવો આપી શકે અને આપણને બેંક નિફ્ટીમાં તેજી અહીંયાથી કન્ટિન્યુ જોવા મળે સર? યસ, બેંક નિફ્ટી જેવી 57,200 ની આજુબાજુ છે. 57,300 એક રેસિસ્ટન્ટ છે, એક બડું હડલ છે. એના ઉપર જશે તો ડેફિનેટલી બેંક નિફ્ટી પણ ચાલશે. પણ સરકારી બેંકો જે રીતે, ગવર્મેન્ટ બેંકો, પીએસયુ બેંકો જે રીતે લાસ્ટ 2-3 ડેઝની અંદર અમે મુવમેન્ટ જોવા મળી રહી છે, એ પ્રમાણે હવે અહીંયા જેવી રીતે એસબીઆઈ છે 35 છે, અહીંયા થોડું એમાં બી થોડું કન્સોલિડેશન આવે એવું લાગે છે. પણ વેઇટેજના હિસાબથી તો મોટા ભાગની પ્રાઇવેટ બેંકોનું વધારે વેઇટેજ છે. તો શાયદ આજની તમે જો આજે એચડીએફસી બેંક ને આઈસીઆઈસી બેંક અને કોટક બેંક કંટ્રોલમાં રહ્યા તો આજે એ ઇન્ડેક્સની અંદર એટલું મૂવ ના આવ્યું, ઇન્ડેક્સને ઉપર જવા ના દીધું. જ્યારે પીએસયુ બેંક સારી પ્લસ છે. તો કાલે જો થોડું પ્રોફિટ બુકિંગ આ સેક્ટરમાં આવી શકે, પીએસયુમાં થોડું બી પ્રોફિટ બુકિંગ આવે તો બેંક નિફ્ટી એક નોટ ઉપર, માઇનસ નોટ ઉપર જઈ શકે છે. પણ 57,000 એક સપોર્ટ છે. અહીંયા પણ 57,000 નીચેનું કોઈ પણ ક્લોઝ આવે તો એ બેંક નિફ્ટી માટે વીકનેસ સાબિત થઈ શકે છે. નિફ્ટીને 56,600, 56,400 સુધી લઈ જઈ શકે છે. બિલકુલ. તો આપણે વાત થઈ બેંક નિફ્ટી કે જ્યાં 57,000નું મહત્વનું એક રેઝિસ્ટન્સ છે, જ્યાં 10 EMA આવી રહી છે, પુટ રાઇટિંગ ઝોન આવી ગયો છે. એટલા માટે જેમ સરે પણ વાત કરી કે 57,000 લેવલ મહત્વનું છે, જ્યાં ફોકસ કરીશું. આ તો વાત થઈ કે આપણે નિફ્ટી અને બેંક નિફ્ટીની, પરંતુ સર સ્ટોક સ્પેસિફિક તમારી રિકમેન્ડેશન જાણવા માંડીશ કે આજની જે તેજી બાદ તમે કયા સેક્ટરમાં કયા સ્ટોક છે કે જ્યાં તમે આજના દિવસો ફોકસ કરી રહ્યા છો સર?
ઓલરેડી આપણે ક્લોઝિંગ ઉપર છે એટલે કાલના માટે જ વાત થશે. જી, બિલકુલ. લાસ્ટ ટાઈમ આપણે જે સ્ટોક્સની ડિસ્કસ કરી હતી થોડું એક 30 સેકન્ડમાં રિકેપ લેવી. આપણે તો અહીંયા ફાર્મા બેરીશ ગયો અને બીજું તો બિરલા સોફ્ટ આઈટીની અંદર એ આપણે ઓલમોસ્ટ એમાં ટાર્ગેટ એચીવ થઈ ગઈ. તો અહીંથી વાત કરવામાં આવે ને તો પહેલી વાત છે રિયલ એસ્ટેટની અંદર પ્રેસ્ટીજ એસ્ટેટ છે, લોધા છે, એ બેને થોડા પ્લસ રહી શકે છે, એમાં તમે બાઇંગ કરી શકો છો. પ્રેસ્ટીજ એસ્ટેટ અત્યારે જુઓ તો તમે ફ્યુચર એનું 1725 ની આજુબાજુ ચાલી રહ્યું છે. 1700 ની અંદર મતલબ 25 પોઈન્ટના ટોપ ક્લોઝ થઈને 1755 1780 સુધી જઈ શકે છે. જ્યારે લોધા 4340 ની આજુબાજુ છે, 4320 ના ટોપ ક્લોઝ થી 4365 સુધી જઈ શકે. જ્યારે શોર્ટની વાત કરવામાં આવે તો એ ડિક્સન ટેકનોલોજી એક આજે ચાર્ટ ઉપર થોડું રિવર્સલ મને દેખાયું છે. 16,000 ની આજુબાજુ ટ્રેડ કરે, 16,400 450 300 350 પોઈન્ટ ઉપર એક ટોપ લોસ નાખી નીચેમાં 15,800 15,500 સુધીના ટાર્ગેટ નીચેમાં જોવા મળી શકે છે. એટલે આઈટી સેક્ટરની અંદર મેં ડિક્સન સિલેક્ટ કર્યો છે. જ્યારે કોઈને પ્લસ ટ્રેડ માટે જવું હોય તો પેલું પ્રેસ્ટીજ એસ્ટેટ અને લોધા એ બંને રિયલ એસ્ટેટના સેક્ટર પ્લસ થઈ શકે. PSU બેંક ડેફિનેટલી અહીંથી સિલેક્ટ થઈ શકે. કેનરા બેંક પણ કેનરા બેંકની અંદર થોડું એક કન્સોલિડેશન હોવું જોઈએ. જે આપણે કેનરા બેંક અહીંયા આપણે લાસ્ટ ટાઈમ આપેલો 112 113 થી 118 નો ટાર્ગેટ હતો એ પણ આજે એચીવ થઈ ગયો છે. તો આપણો ટાર્ગેટ એચીવ થયો છે તો હવે એના નેક્સ્ટ લેવલ જોઈશું કે અગર 118 119 ઉપર ચાલશે તો વધારાના લેવલ જોવા મળશે વાપસ. અધરવાઇઝ 110 111 મળે તો ત્યાં પાછું લઈ શકાય 107 108 ના ટોપ લોસ થી. તો ઓવરલાઈન આપણે સ્ટોક સ્પેસિફિક જેમ સર વાત કરી, દિક્સન, BNB બધા ઘણા બધા સ્ટોક છે કે જે આપણે ફોકસ કરીશું. હવે વાત કરીએ આગળ સ્ટોક સ્પેસિફિક જો આપણે ચર્ચા આગળ વાત કરીએ તો સ્વાભાવિક છે કે આજના દિવસે આપણને સારી એવી એક્શન આજે આપણને નિફ્ટીમાં જોવા મળી હતી. અને આજનો જે ટોપ ગેનર તમે નજર કરો તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સાબિત થઈ રહ્યો છે. સર તમારી માટે હું જોઉં તો ઓવરઓલ આપણે ઓટો સેક્ટર પહેલાં તો તમારી સાથે વાત કરવા માંગીશ કે જેમાં જોઈએ તો આજે દિવસની ઓપનિંગમાં વીકનેસ હતી. તમે જો મારુતિ, હીરો મોટોકો બધામાં આપણને આજે વેચવાલી સાથે કામકાજ જોવા મળ્યું હતું. મહિન્દ્રા પણ ઇવન સર તમે જો એ 1.25% ડાઉન હતો, પરંતુ તમે છેલ્લા 1-2 કલાકનો ચાર્ટ સર જોશો ને તો આપણને સારી એવી અપટિક જોવા મળી છે અને 3200 ઉપર આપણને લેવલ જોવા મળી રહ્યા છે. એક બાજુ જે ટેસ્લાના શોરૂમને લઈને જે આપણે જોઈએ કે જે આવવાનું હતું એ ઓલરેડી પ્રિડિક્ટ થઈ ગયું હતું અને જે આપણને ઇમ્પેક્ટ આવી ગઈ હતી, પરંતુ આપણે જોઈએ તો ઘણા બધા બ્રોકરેજ હાઉસ પણ કહી રહ્યા છે કે એની ઇફેક્ટ એટલી મહિન્દ્રા ઉપર નહીં આવે, કારણ કે જે રીતે એની પ્રાઇસ છે એ પ્રમાણે કોમ્પિટિશન નહીં મળે ને મહિન્દ્રાને. એટલે સ્વાભાવિક છે કે એનાથી કોઈ નડતરરૂપ હાલ સાબિત નહીં થાય અને એ કારણથી તમે જુઓ તો આજે સ્ટોક આપણને સારી એવી તેજી બતાવવા માટે સક્ષમ જોવા મળે. તો સર એક વખત ઓવરઓલ નિફ્ટી ઓટો ઉપર રિવ્યૂ લઈ લઈએ અને મહિન્દ્રા જે આજનો ટોપ ગેનર છે એની ઉપર વાત કરીએ. સર ઓટોની વાત કરીએ તો ઓટો લાસ્ટ ટાઈમ આપણે ડીપ ઓન બાય જ હતું. ઓટો ઇન્ડેક્સમાં હાલ આ લેવલથી બી એક ઓર મુવમેન્ટ આવી શકે છે. ઓટો ઇન્ડેક્સની અંદર સ્ટોક્સ લેવા જે સ્ટોક્સ આપણે વાત કરી હતી કે ઓટોની અંદર થોડું કન્સોલિડેશન થવા દે. સેકન્ડ થિંગ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આપણી સ્પેશિયલ પીક હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં ડીપ ઓન બાય છે. સેકન્ડ થિંગ ટેસ્લા અને મહિન્દ્રાને કોઈ કોમ્પિટિશન છે નહીં. ટેસ્લાની કારની કિંમત અને મહિન્દ્રાના કારની કિંમતમાં બહુ ડિફરન્સ છે. એટલે એનું સેગમેન્ટ અલગ છે, ટેસ્લાનું સેગમેન્ટ અલગ છે. તો એવી કોમ્પિટિશન હા અગર ટેસ્લાએ 30 લાખથી નીચેની કાર લોન્ચ કરી હોત તો એ બધા સ્ટોક્સને ઇફેક્ટ કરી શકે. બાકી તો મહિન્દ્રાનું પોતાનું સેગમેન્ટ અલગ છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના જે રીતના શેર્સ ડિજિટાઈ રહ્યા છે, જે રીતના એનો ગ્રોથ થઈ રહ્યો છે, જે રીતે સ્ટોક્સ વધી રહ્યો છે, એ સ્ટોક્સની અંદર તમે જો કોઈ સ્ટોક્સ વધે ને તો એક સાથે વધે ને તો એમાં થોડું પ્રોફિટ બુકિંગ કે હોઈ શકે, પણ સ્ટોક્સ સ્ટેડી વધી રહ્યો છે, ધીરે સ્ટેબલ રીતે વધી રહ્યો છે. તો અહીંથી બી મને એવું લાગે છે કે કોઈ ડીપ આવે તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લેવા જોઈએ. 3000 ની આજુબાજુ 3050 ની આજુબાજુ સ્પેશિયલી બોટમ છે. અગર ત્યાં સુધી કોઈ ડીપ મળે તો લેવા જોઈએ. આવનાર દિવસોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 3350 થી 3450 સુધી જઈ શકે છે. બિલકુલ. તો 3300-3450 સુધીના લેવલ આપણને મહિન્દ્રામાં જોવા મળી શકે છે. ફોકસ કરીશું. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો સર SBI તમે નજર કરો આજે આપણને ફાઇનલી જે છેલ્લા ઘણા દિવસોથી કન્સોલિડેશન બોક્સ હતું ઉપરની તરફ આપણે જોઈએ તો એપ્રિલ મહિનામાં, મે મહિનામાં, ઇવન જૂન મહિનામાં 825 લેવલ હતું. 3 વખત સ્ટોક ગયો અને ત્યાંથી આપણને નીચે આવતો અને આજે ફાઇનલી સ્ટોક તમે જુઓ તો 834 હાઈ બનાવ્યા. 2025નો હાઈ જોશો તો આપણને 835 જોવા મળી રહ્યો છે અને ફાઇનલી આજે ત્યાં આપણને જતો જોવા મળ્યું છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આજે ફાઇનલી કોન્ફિડન્સ જોવા મળ્યો છે. જે QIPના સમાચાર હતા ને એ બાદ સર આ ફાઇનલી આપણને તેજીનો કરંટ જોવા મળે છે. તો આજની તેજી બાદ સર તમે SBIને કઈ રીતે જોઈ રહ્યા છો? શું સલાહ રહેશે જે લોકો પાસે ઓલરેડી હોલ્ડિંગ હોય એ લોકો માટે અને નવી ખરીદી માટે સર આજની તેજી માટે કેટલો બેસ્ટ રહેશે સર? SBI 830-835 આ લેવલથી બાર સ્લીપ થયેલો છે. સ્ટોક ઉપરના લેવલે પહોંચે ત્યાંથી પ્રાઇસ સ્લીપ થાય. હવે અગેન આપણે એક લેવલ ઉપર પહોંચ્યા છીએ. અહીંયા દેખે તો લાસ્ટ ટાઈમ જે હડલ હતું મતલબ નવેમ્બર 2024 ની અંદર આ લેવલ આવ્યું હતું. નવેમ્બર 2024, ડિસેમ્બર 2024, ઓલમોસ્ટ 7-8 મહિના પછી આપણને આ લેવલ જોવા મળ્યું છે.
હવે આપણે આ લેવલ પછી જો 835 ઉપર સ્ટોક સસ્ટેન થશે તો સ્ટોક્સની અંદર નેક્સ્ટ લેવલ જે આવશે એ 875 880 નું હોઈ શકે, નવી ખરીદી પણ થઈ શકે અને જેની પાસે હોલ્ડ છે એ 880 875 સુધી વેઇટ કરી શકે છે કે અગર પોર્ટફોલિયોમાં છે તો કોઈ ચિંતા નથી, પણ શોર્ટ ટર્મ ટ્રેડર બી 880 નું અહીંથી ટાર્ગેટ ક્લિયર કટ બની શકે, જેનું નીચેમાં ટોપ લોસ જોઈએ તો જો બેઝ બન્યો છે સ્ટોક્સમાં એ નિયર અબાઉટ 800 805 ની આજુબાજુ બનેલો છે. પણ જે રીતે મેં કહ્યું રીતે કે થોડું પ્રોફિટ બુકિંગ માર્કેટમાં આવી શકે છે, તો એસબીઆઈ છે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા છે, એ મેજર સ્ટોક છે, એની અંદર બી તમને થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. જેની પાસે જે હોલ્ડિંગ છે એ તો ઠીક છે કે વેઇટ કરી શકે, પણ નવું ઇન્વેસ્ટમેન્ટ માટે થોડું રાહ દેખો કે થોડું 2-4% નું કરેક્શન આવી જાય, 5% 35 પોઈન્ટ કરેક્ટ થઈ જાય સ્ટોક્સ, તો એ બેસ્ટ બાઇંગ બની શકે, બીકોઝ ઓફ આપણો ટોપ લોસ છે ને બહુ નજીક રહેવો જોઈએ, જેથી કરીને આપણને લોસના સંચિત ઓછા લોસમાં નીકળવા મળે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંથી આપણે વાત એસબીઆઈ જ્યાં ફોકસ કરીશું. બીજો સર એક સ્ટોક નજર કરીએ ફાર્મા સ્ટોકમાંથી, તો એક બાયોકોન સર સામે આવી રહી છે. ઓવરઓલ સર ફાર્મા સેક્ટર પર આપણે થોડુંક સમજવા માંગીએ તમારી પાસે, કારણ કે ઓલરેડી આપણે જોઈએ તો જે સમાચાર હતા ટેરિફને લઈને કે 1 વર્ષ બાદ તેઓ 200% ટેરિફ લગાવી શકે, પરંતુ હવે એમનું કહેવું છે જે થોડો જે ટેરિફ છે તો 1 ઓગસ્ટથી તેઓ લગાવવાના જ છે એવું ટ્રમ્પે જાહેરાત કરી હતી. નો ડાઉટ આજે જોઈએ ઓપનિંગ પણ મજબૂતી સાથે થયા હતા, આપણને સારી એવી તેજી જોવા મળી હતી, પરંતુ આજે જોઈએ તો ઉપલા સરથી થોડુંક નફા વસૂલી આપણને ફાર્મામાં જોવા મળી. ઓવરઓલ ઇન્ડેક્સ પણ નજર કરીએ તો 5% નીચે આવી ગયો છે. એમાં સર નજર કરીએ તો બાયોકોન મારે ખાસ કરીને વાત કરવી છે. બાયોકોન તમે જો આજે નવા રેકોર્ડ હાઈ બનતા આપણને જોવા મળ્યા, ઇવન 400 આપણે નજર કરીએ સ્ટોકમાં તો 405 રૂપિયાના જ આપણને નવા રેકોર્ડ હાઈ બન્યા. અગાઉ પણ સર આપણે જોઈએ ને 2024માં જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ જ લેવલ હતા 400 થી 410 ની વચ્ચે, કે ત્યાંથી આપણને ફાઇનલી નફા વસૂલી જોવા મળી. નો ડાઉટ આજે 52 વીક હાઈ બન્યા, પરંતુ આ લેવલ છે કે જે વારંવાર હડલ સાબિત થયું છે બાયોકોન માટે. તો સર એક વખત નિફ્ટી ફાર્મા અને બાયોકોન બંને ઉપર સર રિવ્યુ લઈએ. એપ્રિલ 2021 થી લઈને આજ સુધી આ સ્ટોક્સ હરેક ટાઈમે 410 400 પહોંચે એટલે નીચે આવી ગઈ છે, તમે ચાર્ટમાં જોઈ શકો છો. હવે આ સ્ટોક્સ માટે 410 એક હડલ બની ગયું છે. જેવી રીતે 410 412 ઉપર આ સ્ટોક બંધ આવ્યો ને તો આ સ્ટોક્સની ઉપર ખુલ્લા નીલા આસમાન જેવું થઈ જશે. આ સ્ટોક્સ ઉપરમાં 500 રૂપિયા સુધી જઈ શકે છે, કારણ કે તમે જુઓ ને તો કન્સોલિડેશન 4-4.5 વર્ષનું કન્સોલિડેશન છે, 21 થી લઈને 25 એટલે ઓલમોસ્ટ 4 વર્ષ થઈ ગયા. 4 વર્ષના કન્સોલિડેશન પછી અગર એ પ્રાઇસ આવતી હોય તો એ પછી પ્રાઇસમાં ધૂમ મુવમેન્ટ આવતી હોય છે. પ્રાઇસ ઇનબિલ્ટ હતી સ્ટોક્સ ઉપર જતો, પણ કાલે જે રીતે થોડા ટ્રમ્પના ન્યૂઝ આવ્યા કે ફાર્મા ઉપર ટેરિફ આવી શકે છે, એના લીધે થોડું બેક સ્ટેપ થયું છે. અને એ આપણે આપણા દર્શકોને આપણે લાસ્ટ ટાઈમ બી કીધેલું કે ફાર્માની અંદર થોડું કરેક્શન આવવા દો, થોડું કન્સોલિડેશન થવા દો, થોડા સ્ટોક્સ નીચે આવવા દો, ત્યારે જ તમે એન્ટ્રી લેજો. એવી રીતે બાયોકોન છે, બાયોકોન યા તો તમને 370 ની આજુબાજુ મળે તો ડેફિનેટલી બાઇંગ થઈ શકે 360 ના ટોપ લોસ થી, યા તો 412 ઉપર બંધ આવે ત્યારે તમે લઈ શકો વિથ ધ ટોપ લોસ ઓફ 395. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ નિફ્ટી ફાર્માની સાથે સાથે ફાર્મા સેક્ટરની વાત કરીએ તો ફાર્મા સેક્ટરની અંદર એક એવા ન્યૂઝ હતા કે જો કોઈ ટેરિફ પોસાય નહીં યુએસને, પણ ફાર્મા ઉપર ટેરિફ નાખે તો અલ્ટિમેટલી એના નાગરિકોને જે દવા મોંઘી થવાની, એ કોઈ પોલિટિકલ પાર્ટી દેખી ના શકે, લઈ ના શકે ડિસિઝન. પણ હા, અગર ટેરિફ કંઈક આવે છે, કંઈક એવા સુધારા સાથે ત્યાં એ પોતે પ્રિપરેશન કરીને પછી ટેરિફ આવે છે તો ફાર્મા માટે થોડું સેટબેક થઈ શકે, કારણ કે કાફી ફાર્મા મેડિસિન છે જે યુએસ માંથી રેવન્યુ બહુ જનરેટ કરે, બહુ બધી, લગભગ ઓલમોસ્ટ બધી ફાર્મા. તો અગર એવા કોઈ ડિસિઝન આવે છે તો ફાર્મા સ્ટોક્સ માટે એક ગેપ ડાઉન મતલબ એક ક્રેક થઈ શકે છે. એ ક્રેક તમારા માટે બાઇંગનો મોકો બની શકે છે. એ ક્રેક 1 ઓગસ્ટે આવી શકે છે, યા તો 1 મહિના પછી આવી શકે છે, યા તો 1.5 મહિના પછી આવી શકે. ટ્રેક બને ત્યારે જ તમે એમાં એન્ટ્રી લઈ શકો છો. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ નિફ્ટી ફાર્મા કે જ્યાં ફોકસ કરીશું, સાથે સાથે બાયોકોન ત્યાં પણ આપણે ફોકસ કરવાની સલાહ બની રહી છે. બીજું આવો નજર કરીએ, હવે નિફ્ટી હવે જ્યારે માર્કેટ બંધ થવાની 15 મિનિટ બાકી છે તો એક વખત ફરીથી આપણે ટોપ ગેનર લૂઝર્સ ઉપર નજર કરી લઈએ, પરંતુ નિફ્ટી 25,200 તરફની જવાની થોડુંક અહીંયાથી કોશિશ બતાવી રહી છે. આજે મહત્વનું છે કે 25,200 જ્યાં આપણને એક પુટ રાઇટિંગ ઝોન છે, એટલે કે આજના દિવસે સારો એવો સપોર્ટ મળ્યો છે. 2 કરોડથી વધારે તમે જો આજે પુટ રાઇટર્સ આજે આવ્યા છે, એટલે એ બસ બ્રેક ના થવું જોઈએ, એની નીચે ક્લોઝિંગ ના આવવું જોઈએ, એની ઉપર ક્લોઝિંગ આવ તો વેલ એન્ડ ગુડ. અને બેંક નિફ્ટી છે કે જે 57,200 એક લેવલ છે કે જ્યાં આપણને વારંવાર એક અવરોધ સાબિત થયો છે, એટલે એ પણ એક લેવલ મહત્વનું છે, ફોકસ કરીશું. હવે ગેનર લૂઝર્સ ઉપર નજર કરો તો વિપ્રો કે જ્યાં આપણને 2% મજબૂતી જોવા મળી છે, મહિન્દ્રા જ્યાં આપણને 2% મજબૂતી ક્લોઝિંગમાં જોવા મળી છે, નેસ્લે, ટેક મહિન્દ્રા અને એસબીઆઈ જે આપણને ટોપ 5 ગેનર તરીકે સામે આવી રહ્યા છે. બીજું લૂઝર્સ તરીકે તમે સામે નજર કરો તો શ્રીરામ ફાઇનાન્સ સામે આવી રહ્યું છે, 18% કમજોરી ત્યાં જોવા મળી રહી છે. સન ફાર્મા ત્યાં તમને 1.5% નફા વસૂલી જોવા મળી છે. એટર્નલ, સિપ્લા અને ટાટા સ્ટીલ
આ બધા સ્ટોક છે કે જ્યાં આપણને થોડીક આજે નફા વસૂલી વધારે એક્સટેન્ડ થતી જોવા મળી છે. પરંતુ આવો વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે લક્ષ્મીશ્રી ઇન્વેસ્ટમેન્ટથી अंशुल जैन जुड़े गए थे. अंशुल जैन, सबसे पहले तो आपको गुड आफ्टरनून. ओवरऑल एक्सपायरी के एक दिन पहले सर अच्छी खासी तेजी देखने को मिली है. 25,200 जो एक लेवल है जहाँ कन्फ्यूजन स्टेट कह सकते हैं, और बैंक निफ्टी में 57,000 कि जिसके पार आज टकने का सर आज पूरा चांसेस देखने को मिले. तो सर आगे कौन से लेवल है फोकस कर रहे हो, और कल की एक्सपायरी पे को लेकर खास करके आप कौन सा व्यू बना रहे हो सर? गुड आफ्टरनून. नमस्कार. देखिए, मेरा व्यू परसों भी पॉजिटिव था, कल भी पॉजिटिव था, आज भी पॉजिटिव है, आगे भी पॉजिटिव ही रहेगा. उसकी सबसे बड़ी वजह है एफआईआई डेटा. अगर आप एफआईआई डेटा देखेंगे तो एक्सट्रीमली ओवरसोल्ड जोन में जाके बैठा है, और एक्सट्रीमली ओवरसोल्ड जोन से जब भी कोई भी शॉर्ट कवरिंग ट्रिगर होती है तो एटलीस्ट प्रीवियस स्विंग हाई तो आराम से पार होता है, इफ नॉट ऑल टाइम हाई, लेकिन स्विंग हाई तो पार हो ही जाता है. तो दैट बीइंग सेड, हम ये मान के चल रहे हैं कि मार्केट यहाँ से तेज रहेगा. 2,24,000 कॉन्ट्रैक्ट पे ओवरसोल्ड होता है, 2,65,000 कॉन्ट्रैक्ट शॉर्ट है एफआईआई के, तो यहाँ से नीचे जाने की जगह कम है. मेजर रेजिस्टेंस 57,100 था, उसके ऊपर क्लोजिंग आ रही है, तो यहाँ से लॉजिकल टारगेट जो बनता है वो बैंक निफ्टी पे ऑल टाइम हाई का बनता है. अगर बैंक निफ्टी 57,000 मतलब ऑल टाइम हाई बनाती है तो निफ्टी में भी मंथली वीवैप जो कि 25,350 है, कम से कम वहां तक तो चला ही जाएगा. तो रिलेटिव स्ट्रेंथ क्लियरली बैंक निफ्टी में है. अगर लॉन्ग कर रहे हैं तो बैंक निफ्टी को कीजिए. निफ्टी पीछे साथ में मंथली वीवैप टेस्ट करने जा सकती है. बिल्कुल. तो ओवरऑल આપણે વાત થઈ નિફ્ટી બેંક નિફ્ટી કે તમારે લોંગ કરવાની સલાહ હોય તો ખાસ કરીને बैंक निफ्टी ऊपर खास કરીને फोकस बनी રહ્યું છે. तो अंशुल जी, आपके पास ही आऊँगा मैं और आपके स्टॉक स्पेसिफिक रिकमेंडेशन जान ले, तो कौन से स्टॉक है कि जहाँ पे हम फोकस करेंगे सर? देखिए, मैं स्मॉल कैप स्टॉक्स पे ज़्यादा फोकस करता हूँ. तो अभी हमने अपने क्लाइंट्स को एक स्टॉक रिकमेंड किया है, एनवायरो इंफ्रा इंजीनियरिंग लिमिटेड. स्टैंडर्ड डिस्क्लेमर, इसमें क्लाइंट्स लॉन्ग हो सकते हैं. इसी प्राइस पे बाय दिया है, कोई सस्ता नहीं दिया है. 281 पे क्लाइंट्स को बाय दिया है, 281 चल रहा है, इस प्राइस पे बाय करके चल सकते हैं. नीचे स्टॉप लॉस 260 रुपए का लगाना है, ऊपर टारगेट 320 रुपए का लगा सकते हैं. जी बिल्कुल. तो અહીંયાથી આપણે એન્વાયરો ઇન્ફ્રા એન્જિનિયરિંગ કે જ્યાં આપણને ઓલરેડી આજે સારી એવી તેજી જોવા મળી છે, 4.5% તેજી કે જ્યાં આપણને અત્યારે લોંગ કરવાની સલાહ બની રહી છે, ફોકસ કરીશું. એટલે આપણે એન્વાયરો ઇન્ફ્રા એન્જિનિયરિંગ. બીજો આવો નજર કરીએ સ્ટોક સ્પેસિફિક, આજે આપણને એક્શન જોવા મળી હતી. ઇવન શિલ્પા મેડિકેર, અરુણ સર તમારી પાસે લઈને આવી શિલ્પા મેડિકેર. આજે આપણે યુએસએફડી તરફથી અહીંયા એમનું જે બેંગ્લોર યુનિટ છે એમાં વીઆઈ અને મંજૂરી મળી હતી, અને એ બાદ સ્ટોકમાં જોઈએ તો એક ટાઈમ આપણને 5%ની અપર સર્કિટ પણ લાગતી જોવા મળી છે. અને સર જો ચાર્ટ ઉપર પણ નજર કરીએ ને તો ચાર્ટ ઉપર પણ આપણને જે ઇન્ટરેસ્ટિંગ સેટઅપ બનતું જોવા મળ્યું છે. છેલ્લે આપણે જો લાસ્ટ કરીએ ને વાત, તો આપણને ચાર્ટમાં 17 જૂન બાદ જે ઘટાડો આવ્યો હતો ને સર ડેઇલી ચાર્ટમાં, તો તમે જો એક બોક્સ આપણને જોવા મળ્યું હતું, અને એ બોક્સની બહાર આપણને ફાઇનલી આજે બ્રેકઆઉટ બનતા જોવા મળ્યું છે. અને એક્ઝેક્ટ આજનું જો બ્રેકઆઉટ તમે નજર કરશો 10 EMA થી સપોર્ટ લઈને જોવા મળી છે. તો સર શિલ્પા મેડિકેર આજે સમાચાર છે, અને સાથે સાથે ટેકનિકલ ચાર્ટ શું કહી રહ્યું છે સર? ન્યૂઝ બેઝના લીધે સ્ટોક્સમાં મુવમેન્ટ આવી છે. શિલ્પા મેડિકેરમાં ડેફિનેટલી ન્યૂઝ સ્ટોક્સના પ્રાઇસમાં બૂસ્ટઅપ કર્યું છે, પણ હાલ એ પ્રાઇસ પ્રમાણે જે સ્ટોક્સ માટે નેક્સ્ટ હડલ છે, જે રીતે જોઈએ ચાર્ટ જોઈ રહ્યા છે ટેકનિકલી, એ 955 અત્યારે 950 932 933 ની આજુબાજુ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. 955 અગર સ્ટોક્સ ક્રોસ કરશે તો અહીંયા 1000 ઉપરના લેવલ જોવા મળી શકે, 1020 1080 સુધીના લેવલ જોવા મળી શકે છે. કારણ કે સ્ટોક્સમાં જુઓ તો તમે લાઈફ ટાઈમ હાઈની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે, જ્યારથી 5-7% આગળ પાછળ છે. તો આ સ્ટોક્સની અંદર કોઈને નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો 955 ઉપર જાય ત્યારે ડેફિનેટલી એકવાર લોંગ કરી શકાય, અને એનું ટાર્ગેટ 1020 1080 સુધી રાખી શકાય. નીચેમાં સ્ટ્રોંગ બેઝ સ્ટ્રોંગ ટોપ લોસ 915 920 ની આજુબાજુ આવી શકે, મતલબ 30-35 પોઈન્ટના ટોપ લોસ થી ઉપર સાઈડ જે રેસિસ્ટન્ટ છે, બે રેસિસ્ટન્ટ જોવા મળી શકે છે. तो और यहाँ बात है शिल्पा मेडिकेर जहाँ फोकस करीશું. अंशुल जी, आपके पास स्टॉक लेकर आऊँगा, वो है HDFC बैंक. आज सुबह मार्केट ओपन हुए उससे पहले ही हमें इन्फॉर्मेशन मिल गई थी कि HDFC बैंक का उनका जो बोर्ड बैठक है और उसमें वो डिविडेंड और साथ में बोनस शेयर के लिए वो यहाँ पे विचार करेंगे. और चार्ट पे सर एक बार नजर करें तो 26 जून से अब तक टोटल 4 बार 2020 का लेवल अटेम्प्ट किया है, लेकिन वो फेल हुआ है. उसके बाद दूसरे दिन फॉलोअप कैंडल नहीं मिली है सर. आज भी देखें तो हम ओपनिंग नो डाउट अच्छे हुए, 2020 के आसपास 2022 का हाई बनाया, लेकिन वापस सर 2000 के नीचे आ गए. तो सर ये न्यूज़ को कैसे देखें, और न्यूज़ को रिलेट करके अगर हम चार्ट को देखें तो क्या लगता है कि ये फाइनली जो रेसिस्टेंस जो मिल रहा है 2020 उसके ऊपर सर जाए सर स्टॉक?
सर प्राइमा फेसी इंडिकेशन तो नहीं है, कल ब्रेकआउट कैंडल बनी थी, लेकिन जैसा आपने कहा कि फॉलो थ्रू नहीं मिलता है स्टॉक को और आज नहीं मिला। वैसे अगर ये न्यूज़ अगर आप प्ले कर रहे हैं बोनस के बेसिस पे लॉन्ग कर रहे हैं, इस खबर के लिए लॉन्ग कर रहे हैं, तो 1968 पे मेजर सपोर्ट है, 1968 के नीचे क्लोज करता है तो आपका स्टॉप लॉस कट जाना चाहिए और एग्जिट कर सकते हैं। तो 1968 का क्लोजिंग बेसिस स्टॉप लॉस है। अगर ये न्यूज़ वर्कआउट करती है तो 2040 तक की अपसाइड मिल सकती है। दैट बीइंग सेड, क्या हम अपने क्लाइंट्स को बाय रिकमेंड कर रहे हैं? प्रोबेबली ट्रेडिंग बेट के लिए भले कहीं एविडेंस दिखे तो कर दें, बट ओवरऑल अब नहीं कर रहे हैं अभी। જી બિલકુલ, તો હરલી આપણે વાતથી HDFC બેંક જ્યાં ફોકસ કરીશું। બીજો स्टॉक स्पेसिफिक नजर करिए तो आज अपन ऑटो स्टॉक जैसे सारी एक्सचेंजों में अंशुल जी मैं आपके पास ही 2 स्टॉक लेके आना चाहूँगा ऑटो स्टॉक से। एक तो है अशोक लेलैंड कि जहाँ पे आज बोनस का एक्स डेट था, यानी कि उसके एक शेयर 2 शेयर में विभाजित हो गए। दूसरा है महिंद्रा एंड महिंद्रा, क्योंकि वहाँ पे देखें तो आज सुबह ओपनिंग में 1.1% की वहाँ पे डाउन साइड थी और फाइनली वहाँ से देखें तो न्यूनतम स्तर से जो खरीदारी आई और 5% अपसाइड वहाँ पे देखने मिली लोअर लेवल से, और अभी भी स्टॉक देखें तो 3200 पे 2% की अपसाइड दिखा रहे। तो एक महिंद्रा जिस तरह से कमबैक किया उसको लगता है कि आगे फॉलोअप मिले, और दूसरा अशोक लेलैंड कि बोनस शेयर का जो एक्स डेट हुआ और प्राइस जो अभी 125 पे आ गया, तो लगता है कि बोनस शेयर के बाद न्यू खरीद मतलब कुछ न्यू बाइंग करना हो तो सर कर सके सर। देखिए चार्ट अभी थोड़ा सा डिस्टॉर्टेड है अशोक लीलैंड में, चूंकि 50% करेक्ट हुआ और कल चार्ट एडजस्ट होके आएगा, लेकिन जितना मेरे को याद है चार्ट कल तक का, ये स्टॉक नियर अबाउट ऑल टाइम हाई खड़ा है और ऑटो इंडेक्स ब्रेकआउट के आसपास खड़ा है। तो आप मान के चलिए कि यहाँ से करीब करीब अगर आप प्री स्प्लिट पकड़ें तो 300 और पोस्ट मतलब प्री बोनस पकड़ें तो 300 और पोस्ट बोनस पकड़ें तो 150 तक का टारगेट बनता है। वहीं M&M में अगर आप देखेंगे तो ऑलमोस्ट अब निकल चुका है, आज का दिन मिला लें तो 199 दिन हो चुके हैं। ये कप एंड हैंडल पैटर्न या VCP पैटर्न कह सकते हैं, या ओवरऑल स्ट्रक्चर पे देखेंगे तो इनवर्स हेड एंड शोल्डर पैटर्न की फॉर्मेशन है। मैं आपको याद होगा कि आप ही के चैनल पे जब 2540 पे बॉक्स का लो फेल किया था, तब से हम M&M बात कर रहे हैं कि ऑल टाइम हाई आएगा, और अब इतना बड़ा पैटर्न बना के ऑल टाइम हाई आया है तो मोस्ट लाइकली एक्सटेंशन भी मिलना चाहिए 15% का अपसाइड का यहाँ से। तो यहाँ से करीब करीब 400-450 पॉइंट की अपसाइड M&M में बनती है। बिल्कुल, तो 400-450 अपसाइड આપણે એટલે કે 3600-3700 રૂપિયાનો આપણે લેવલ M&M એટલે કે મહિન્દ્રા ફોકસ કરીશું। બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આજે આપણને ઘણા બધા એક્શન આપણને જોવા મળી છે। અરુણ સર તમારી પાસે હું ટ્રેન્ડ લઈને આવવા માંગીશ। અહીં સમાચાર હતા કે જે કેનેડાની જે લુલુ લેમનની જે પ્રોડક્ટ છે એ ટાટા ક્લિક પર અહીંયાથી મળશે, અને ટાટા ક્લિક એ ભારતીય ગ્રાહકો માટે સારી ફેશન બ્રાન્ડ છે જે ઓલરેડી આપણે જાણીએ છીએ, અને ટાટા ક્લિક જે 2026માં ભારતમાં પ્રથમ ફિઝિકલ મોલ પણ અહીંયાથી ખોલવાના છે। અને એ બાદ સ્ટોકમાં નો ડાઉટ આજે આપણને 1.5% अपसाइड જોવા મળી હતી, પરંતુ એ અપસાઇડ ટકી નહીં। હવે આવા ટાઈમે એમ થાય કે આ જે સમાચાર છે એને આપણે નજર કરવી, કારણ કે પછી એમ થાય કે ટેકનિકલ ચાર્ટ ઉપર જે આપણે સસ્ટેનેબિલિટી નથી મળી રહી ત્યાં ફોકસ કરો, કારણ કે સ્ટોક પણ સર નજર કરીએ તો આજથી અઠવાડિયા પહેલાં 6200 ઉપર મળતો હતો, અને આજે સ્ટોક તમે નજર કરો તો આપણને 5400 ની નીચે જોવા મળી રહ્યો, એટલે 800-900 પોઈન્ટનો ઘટાડો ઓલરેડી આપણને પ્રોફિટ બુકિંગમાં આવી ગયું છે। તો સર આ પ્રોફિટ બુકિંગને એક ઘટાડાની ખરીદી તરીકે સર તમે જોઈ રહ્યા છો ટ્રેન્ડમાં સર? इनका भी ना अब इसमें ठीक है, ट्रेंड જ્યારે ઉપરથી નીચે આવ્યો 6000 થી નીચે સ્ટોક્સ વીક થયો ત્યારે જ એમાં ઇન્ડિકેશન આવી ગયું કે સ્ટોક્સની અંદર વીકનેસ પરસિસ્ટ કરે છે। હવે સ્ટોક્સની અંદર આપણે અત્યારે લેન્ડ કરવું હોય કે કોઈ ન્યૂઝ બેઝની અંદર લેન્ડ કરવું હોય તો એ ન્યૂઝ જેટલા બી ન્યૂઝ આવે ને એ સેલ ઓન ન્યૂઝ થઈ જાય છે સ્ટોક્સની અંદર, અને એ જે ડે ચાર્ટની અંદર 200 ડે મૂવિંગ એવરેજની નીચે છે, જ્યાં સુધી સ્ટોક 200 ડે મૂવિંગ એવરેજની નીચે રહે છે ત્યાં સુધી એ સ્ટોક્સની અંદર મુવમેન્ટ આવવી થોડી મુશ્કેલ હોય છે। યા તો મુવમેન્ટ આવે, સ્ટોક અપર સાઇડ મુવમેન્ટ લે અને પાછું એ વાઇપ આઉટ થઈ જાય અને જ્યાં હોય ત્યાં જાય છે। હવે સ્ટોક્સને નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે લેવું હોય ત્યારે સ્ટોક્સને લેવા માટે 6200 ની રાહ દેખવી પડે, એના ઉપર જાય તો લેવાય, યા તો સ્ટોક્સ કોઈ એંગલથી વાપસ 4500 યા તો 4700 અહીંથી હજી બી ઘટે તો 4500-4000 मतलब 600 આવે ત્યારે લેવાય, અહીંથી 700-800-900 પોઈન્ટનો ઘટાડો આવે ત્યારે સ્ટોક્સમાં એન્ટ્રી લેવાય, અધરવાઇઝ યા તો ફિર 6200 ઉપર લેવાય। એના પહેલા સ્ટોક્સમાં ક્યાંય એન્ટ્રી લઈએ તો ખાલી ખોટી આપણી પેલું કહેવાય ને સમય બરબાદ થાય એવું મને લાગી રહ્યું છે। પ્રોડક્ટ ઇઝ જે સ્ટોક્સ ફંડામેન્ટલ, સ્ટોક્સ કંપની વાઇઝ બધી રીતે સારો છે, પણ વેલ્યુએશન વાઇઝ બી સારો છે, પણ જે રીતના એના ટેકનિકલ બની રહ્યું છે, ટેકનિકલ પ્રાઇસ બની રહી છે, ટેકનિકલ જે ચાર્ટ બની રહ્યો, પેટર્ન બની રહી એવું ઇન્ડિકેશન કરે છે યા તો 6200 ઉપર લો યા તો 4500 ની આજુબાજુ લો। જી બિલકુલ, તો ઓવરઓલની વાત થઈ ટ્રેન્ડ કે જે હજુ આપણે લેવલની વેઇટ કરીશું, ફોકસ કરીશું। બીજું આપણે વાત કરીએ સ્ટોક સ્પેસિફિક, આજે આપણને પરિણામ હતા HDFC લાઈફના
એક વખત સ્ક્રીન ઉપર આપણે દર્શકોને પરિણામ પણ બતાવી દઈએ. કંપનીનો નફો છે 14.4% વધ્યો હતો. એમનું ટોટલ એપી એટલે કે એન્યુઅલ પ્રીમિયમ ઇક્વિવેલન્ટ ત્યાં 12.5% વધારો જોવા મળે છે. રિટેલ એપીમાં પણ 12.5% વધારો જોવા મળે છે. વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ ઓલમોસ્ટ ફ્લેટ જોવા મળ્યો હતો, 25%થી વધીને 25.1% જોવા મળ્યું હતું. ટોટલ એયુએમ જ્યાં ઓલમોસ્ટ 15% વધારો જોવા મળ્યો હતો. સ્ટોકમાં નો ડાઉટ આજે આપણને ઓપનિંગ બાદ સારી એવી તેજી જોવા મળી હતી. તમે નજર કરો તો 756ના ક્લોઝિંગ બાદ 776 એટલે કે ઓલમોસ્ટ 2.5-3% તેજી HDFC લાઈફમાં જોવા મળી હતી. પરંતુ એ તેજી સસ્ટેન ના થઈ. તમે જુઓ તો અત્યારે સ્ટોક લાલ નિશાનમાં ડે લો તરફ જોવા મળ્યો છે. अंशुल जी HDFC लाइफ पे एक बार रिव्यू ले ले. स्टॉक के जो पर देखे तो रिजल्ट के बाद ओपनिंग में अच्छी खासी तेजी देखने को मिली, लेकिन क्लोजिंग के टाइम पे डे लो पे क्लोज होने के जा रहे हैं सर HDFC लाइफ. तो देखिए HDFC लाइफ में 219 हफ्ते का कैपिटल पैकिंग का ब्रेकआउट था एट 740 ऑड लेवल. तो यहाँ से मैं डिप का वेट कर रहा हूँ 720-740 की जोन में. कहीं भी डिप मिलती है, अभी तक तो देखिए पूरी डिप लोअर वॉल्यूम पे है. अगर ये डिप कंटिन्यू रहती है और लोअर वॉल्यूम पर रहती है तो 720-740 की जोन अच्छी एक आइडियल बाइंग अपॉर्चुनिटी होगी लॉन्ग टर्म इन्वेस्टर्स के लिए. HDFC ग्रुप शॉर्ट टर्म ट्रेडर्स को कभी पैसा मतलब वो मोमेंटम जो चाहिए होता है शॉर्ट टर्म में पैसा कमाने के लिए, वो मोमेंटम जनरली नहीं देता है. तो इस चीज को ध्यान में रखते हुए आप 720-740 की जोन में बाइंग अपॉर्चुनिटी लॉन्ग टर्म इन्वेस्टर्स देख सकते हैं. બિલકુલ. તો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે 720-740નું લેવલ ફોકસ કરવાની સલાહ બની રહી છે. બીજું નજર કરીએ તો આજે નેટવર્ક 18ના પરિણામ હતા. પરિણામ બાદ તમે નજર કરો એક ટાઈમે 16-17% તેજી જોવા મળી. નો ડાઉટ અત્યારે આપણને 12% તેજી છે, પરંતુ ઓવરઓલ પરિણામ પણ સારું હતું. કંપનીના EBITDA નજર કરો તો આપણને 60%થી પણ વધારે જમ બતાવી રહ્યા છે. કંપનીનો નફો જોવો, તેમની જે ન્યૂઝ અને બિઝનેસ જોવો, એમાં પણ સારો એવો વધારો જોવા મળતો. અને એ બાદ સ્ટોકમાં ફાઇનલી આજે તેજીનો કરંટ જોવા મળ્યો છે. તો અરુણ સર, તમારી પાસે ઓવરઓલ નિફ્ટી મીડિયા અને સાથે સાથે નેટવર્ક 18 કે જે આજના પરિણામ બાદ સારી એવી તેજી જોવા મળી છે, બંને ઉપર સે રિવ્યુ લઈશ. નિફ્ટી મીડિયાની વાત કરો તમે તો એ ઇન્ડેક્સિસ હું જ્યાદાતર ટ્રેક કરતો નથી. ના નેટવર્ક 18 ને કરું છું કે ના નિફ્ટી મીડિયાને કરું છું, એટલે એના વિશે હું તમને રાય નહીં આપી શકું, કારણ કે એમાં અમે ક્યારે પણ એ સ્ટોક્સ કે એના વિશે કોઈ દિવસ મેં કંઈ એનાલિસિસ કર્યું નથી, સમજો. એટલે બેઝિકલી હા, તમને ટેકનિકલી બતાવી શકું કે નેટવર્ક 18 શું થઈ શકે. તો એના ટેકનિકલી એના ઇન્ડાઇસિસ જે વાત કરીએ નિફ્ટી મીડિયાની, તો 1755 ની આજુબાજુ ચાલી રહ્યો. 1755 આજુબાજુ મતલબ આજે 200 ડે મૂવિંગ એવરેજ ઉપર એ ટ્રેડ થાય છે ડે ચાર્ટની અંદર. અને જ્યારે આપણે હમણાં ડિસ્કસ કરી કે જો ઇન્ડેક્સ હોય, સ્ટોક્સ હોય, પ્રાઇસ જ્યારે પણ 200 ડે મૂવિંગ એવરેજ ડે ચાર્ટની અંદર ક્રોસ કરે છે ત્યારે એમાં હંમેશા પોઝિટિવ મુવમેન્ટ બનતું હોય છે. એ પોઝિટિવ મુવમેન્ટ સ્ટોક્સને કે પ્રાઇસને અહીંથી આરામથી 10-15% ઉછાળો લાવી શકે. તો એ ઇન્ડેક્સની અંદર 1755 અહીંયા 1830 થી 1900 સુધીના લેવલ જોવા મળી શકે છે આ ઇન્ડેક્સની અંદર, જેવી રીતે 200 ડે મૂવિંગ એવરેજ ઉપર પ્રાઇસ ક્લોઝ કરે છે એટલે. અને એમનું જે ટોપ લોસ છે એ એક નીચેનો બેઝ છે 1720-1730 ની આજુબાજુ હોવો જોઈએ. એ તોડે તો પાછી એ નલ એન્ડ વાઇપ આઉટ થઈ જાય, પાછી ઉપરની જે મુવમેન્ટ જોવા મળી રહી છે. બિલકુલ. તો આપણે વાત કરી નિફ્ટી મીડિયા સાથે નેટવર્ક 18 કે જ્યાં ફોકસ કરીશું. નજર કરો, માર્કેટ ક્લોઝિંગ થવાની તૈયારી છે, પરંતુ 25,200 જે મહત્વનું લેવલ આપણે વારંવાર વાત કરી રહ્યા છે, માર્કેટ ત્યાં જઈને અટકી રહ્યું છે. ચાન્સીસ તો છે કે સાચવી રહેશે, એની ઉપર ક્લોઝિંગ આપણને આપશે, પરંતુ જોવાનું રહેશે કે આવતીકાલે આ લેવલ કેટલું મહત્વનું રહે છે. બીજું તમે નજર કરો તો આજે આપણે રિલાયન્સ કે જ્યાં થોડી ખરીદારી જોવા મળી. દિક્સન ટેકનોલોજી આજે સારી એવી ટ્રેન્ડિંગમાં હતો, 2.5% મજબૂતી જોવા મળી. બીજું તમે નજર કરો તો HDFC બેંક કે જ્યાં આજે ઉપલા સ્તરથી વેચવાલી જોવા મળી છે. વારી એનર્જીસ તમે નજર કરો, અહીંયા સારી એવી તેજી જોવા મળી છે. તમે એક મહિનામાં પણ નજર કરશો તો સ્ટોકમાં 14% રિટર્ન જોવા મળી છે. अंशुल वारी एनर्जी से एक बार डिस्कस कर ले. अच्छी खासी तेजी हमें लास्ट 1 मंथ में देखने को मिली है. एक महीने के जब मंथली के शुरुआत में देखें तो स्टॉक 2670 के आसपास था और आज 3200 इवन 3300 का अब उन्हें वो टारगेट दिखे. सर किस तरह से देखेंगे सर वारी एनर्जी सर? देखिए वारी एनर्जी इसमें 3116 का ब्रेकआउट आया है. आईपीओ बेस बना था, ब्रेकआउट दिया 3116 पे, टारगेट 3445 का है. तो यहाँ से 3445 स्टॉक आते हुए हमको दिखता है. स्टैंडर्ड डिस्क्लेमर, इसमें हमारे क्लाइंट 3116 के ब्रेकआउट से लॉन्ग हो सकते हैं. આપણે વાત થઈ વારી એનર્જીસ કે જ્યાં ખાસ કરીને ફોકસ કરીશું. તો અરુણ સર તમારી પાસે હું આવીશ. માર્કેટ બંધ થવાની તૈયારી છે. એક વખત નિફ્ટીને આપણે રિવ્યુ લઈ લઈએ તમારી પાસે કે કઈ રીતે તમે જોઈ રહ્યા છો. આજનું ક્લોઝિંગ ઓલમોસ્ટ 25,200 આજુબાજુ આવા આપણને એવું જોવા મળી રહ્યું છે. તો સર આજના ક્લોઝિંગ બાદ તમે આવતીકાલે સ્પેશિયલી એક્સપાયરી માટે કોઈ સ્ટ્રેટેજી હોય તમારા માટે કોલ ઓપ્શનમાં કે પુટ ઓપ્શનમાં, ઇન શોર્ટ F&Oમાં, તો સર એની પર વાત કરીએ.
25,200 નું પુટ લઈ શકે. જેવી રીતે મેં તમને કીધું 25,200 નીચે નિફ્ટી અગર ક્લોઝ આપશે તો 25,200 ની આજુબાજુ બી ક્લોઝ આપશે તો હું વીકનેસ સમજીશ. અને હરેક ઇવનિંગમાં કંઈક ના કંઈક સ્ટેટમેન્ટ આવતા હોય છે. માર્કેટને એક બાઉન્સની જરૂર હતી, એક કન્સોલિડેશનની જરૂર હતી, આજે થઈ ગયું. જો કાલે માર્કેટ આજે 200 નીચે જ બંધ આવવાનું છે, એવું ને આવું રહ્યું તો મને લાગે છે કે કાલે એક ગેપ ડાઉન થઈ શકે છે. તો અહીંથી 25,200 નું જે પુટ છે 40 રૂપિયા 42 રૂપિયા ઉપર ટ્રેડ કરે છે. 20 રૂપીઝના એક ટોપ લોસ થી 20 રૂપીઝના ટોપ લોસ થી આ પુટની અંદર 65 થી 80 રૂપિયાના ભાવ જોવા મળી શકે છે. સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો જેવી રીતે આપણે પહેલા બી વાત કરી હતી કે અહીંથી મને વેચવાલીમાં એક ડિક્સન ટેકનોલોજી લાગે છે 16,100 ની આજુબાજુ, 16,450 નું ટોપ લોસ અને નીચેનો 15,850 15,600 સુધીના લેવલ જોવા મળી શકે. એક ફ્યુચર સ્ટોક છે, એક ઓપ્શનમાં. જી બિલકુલ. અહીંયાથી આપણે વાત થઈ નિફ્ટી કે જેમાં ખાસ કરીને ફોકસ કરીશું. લઈ લીધા બધા? હવે આપણે अंशुल તમારી પાસે હું આવીશ. अंशुल जी, मिड कैप और स्मॉल कैप पे एक बार रिव्यू ले लेते हैं आपका. आज थोड़ा ठंडे थे और आपका जो पीक भी था वो स्मॉल कैप से था. तो आगे सर किस तरह से आप मिड कैप 100 और स्मॉल कैप 100 पे सर लेवल फोकस कर रहे हो? देखिए, मैं मिड कैप 100 में कंसोलिडेशन देख रहा हूँ और कंसोलिडेशन जब तक पूरी नहीं होती है, मतलब हियर एंड स्टॉक्स तो अपना जिनमें स्ट्रेंथ है वो तो चल ही रहे हैं, बट ओवरऑल टाइड ऊपर पलटने में थोड़ा सा हो सकता है अभी टाइम लगे. बट अगर आपके काउंटर जिसको हम कहते हैं रिलेटिव स्ट्रेंथ वाली कैटेगरी में आते हैं तो बिल्कुल होल्ड कीजिए. आपको याद होगा लास्ट टाइम भी आपके चैनल पे मैंने कहा था सेनेक्स 100 58,500 के पास गैप छूटा हुआ है, वहां तक आ सकता है. वहां से अगर रिवर्सल मिला तो फिर बड़े ब्रेकआउट की तैयारी होगी. आप देखिए वहीं पे बेरिश कैंडल क्लोज हुआ, अगले दिन इनसाइड बार और हैमर बना के कल फॉलो थ्रू मूव दिया. आज कंसोलिडेशन में वापस से ब्रेकआउट पॉइंट के आसपास आके खड़ा है. 60,000 के ऊपर सीएनएक्स 100 निकलता है, निफ्टी सीएनएक्स 100 सीएनएक्स मिड कैप अगर 60,000 रुपए के ऊपर निकलता है तो आप मान के चलिए कि यहाँ पे कम से कम 10,000 पॉइंट की तेजी बनेगी 70,000 तक के लिए. तो बड़े ट्रेंड की जिसको हम कहते हैं कि सारे स्टॉक्स एक ही साथ ऊपर चल रहे हैं, मतलब मेजॉरिटी ऑफ द स्टॉक्स ऊपर चल रहे हैं, इजी मनी एनवायरनमेंट, ये तब बन जाएगा जब 60,000 के ऊपर सीएनएक्स मिड कैप टिकना स्टार्ट करेगा. ઓકે, તો અત્યારે બસ જસ્ટ નવો ગેર પાડવાની તૈયારી છે એમ કહી શકાય આપણે મિડ કેપ 100માં કે આપણને 60,000 પાર નવી સારી એવી તેજી જોવા મળી શકે છે. પરંતુ સર આ સાથે થયો રજા લેવાનો સમય. અરુણ સર, સૌથી પહેલાં આપણી પાસે આવીશ, આપણા તરફથી ડિસ્ક્લેમર. હું પણ સ્ટોક અને ઇન્ડેક્સની ડિસ્કસ કરી છે, ઓપ્શનની ડિસ્કસ કરી છે. મેં અમારા ક્લાયન્ટોને સજેશન આપેલું હોઈ શકે. અમારા ક્લાયન્ટોની પોઝિશન હતી. પર્સનલી મારી કોઈ પોઝિશન આ સ્ટોક્સમાં કે આ ટ્રેડની અંદર છે નહીં. अंशुल जी, समय हुआ है विदाय लेने का, आपकी ओर से डिस्क्लेमर. देखिए, जितने भी स्टॉक्स हमने डिस्कस किए हैं कोई भी मेरे पर्सनल पोर्टफोलियो में नहीं है. मेरे पास केवल टाटा टेक और अदानी ग्रीन है. लेकिन जितने स्टॉक्स हमने डिस्कस किए हैं स्पेशली EIEL जो स्टार्टिंग में मैंने बाय दिया है, क्लाइंट्स के पोर्टफोलियो में हो सकता है सेम रेट पे क्लाइंट्स को भी बाय दिया था. ખૂબ ખૂબ આભાર સર આ બંનેનો શોમાં આવવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ સો મચ સર. તો માર્કેટનું ક્લોઝિંગ 25,200 ઉપર આપણને નો ડાઉટ જોવા મળ્યું છે. હવે આવતીકાલે મેક ઓર બ્રેક લેવલ છે કે 25,200, જે ઓલરેડી અરુણ સરે પણ આપણને કીધું કે 25,200 એ મહત્વનું લેવલ છે. જો એની નીચે જશો તો પેઇન જોવા મળી શકે છે, કારણ કે 25,200 લેવલ એવું છે કે જ્યાં બંને ઉપર આપણે જોઈએ તો એકદમ ફાઇટ જોવા મળી છે. આજે નહીં, છેલ્લા 2-3 દિવસે તમે હાઇલાઇટ કરશો તો 25,200 એક મહત્વનું લેવલ છે. આજે તમે ઉપર ગયા, 2 કરોડ તમારા પુટ રાઇડર્સ પણ આવ્યા, પરંતુ કોલ રાઇડર્સ હાર નથી માની રહ્યા અને એ જ કારણથી તમે જો ક્લોઝિંગ એની નજીક જોવા મળ્યું છે. હવે આવતીકાલે ઓપન કઈ રીતે થાય છે એની ઉપર ખાસ કરીને નજર રહેશે. બીજું તમે નજર કરો બેંક નિફ્ટી તો 57,000નું લેવલ કે જે તમારું આજે નો ડાઉટ સસ્ટેન થતું જોવા મળ્યું છે. હવે જોવાનું રહેશે કે 57,200 જે હર્ડલ છે એ કઈ રીતે અહીંથી જોવા મળી રહી છે. પરંતુ આવો વધુ ચર્ચા માટે આપણી સાથે માર્કેટ એક્સપર્ટ રવિ ભટ્ટ જોડાઈ ગયા છે. રવિ સર, સૌથી પહેલાં ગુડ આફ્ટરનૂન. ઓવરઓલ માર્કેટમાં સર સારી એવી તેજી નો ડાઉટ આજે આપણને જોવા મળી છે. નાની તો નાની, પરંતુ એમ કહી શકાય થોડા સુખીની તેજી આપણને જોવા મળી છે. હવે જે મહત્વના લેવલ છે એની ઉપર નિફ્ટી, બેંક નિફ્ટી બંને આવીને અટકી ગયું છે. બીજી બાજુ આપણે જોઈએ તો સ્વાભાવિક છે કે ફંડામેન્ટલ હાલ ભારતીયોને એવો કોઈ ખરાબ નથી. જે થોડી ઉથલ પાથલ જોવા મળે છે ટેરિફને લઈને, જે નવા સમાચાર આવે એના કારણે માર્કેટ થોડી એક્શન બતાવતું હોય છે. પરંતુ સર હવે પરિણામની સિઝન આવી ગઈ છે તો સેક્ટર સ્પેસિફિક પણ આપણને એક્શન વધારે જોવા મળી છે. તો એક વખત સર માર્કેટને કઈ રીતે જોઈ રહ્યા છો અને સાથે સાથે કયા સેક્ટર છે કે જ્યાં તમે વધારે હાઇલાઇટ કરવા માંગી રહ્યા છો સર? યસ, હવે સૌપ્રથમ આપણે વાત કરીએ તો જે પ્રમાણે ઇન્ડિયાનું ઇન્ફ્લેશન ઘટે છે
પહેલા એવી વાત હતી કે ઇન્ડિયાનો જે ઇન્ફ્લેશનના બેઝિસ ઉપર તો કે ઓગસ્ટમાં કદાચ આરબીઆઈ રેટ કટ ન કરે, કારણ કે એને લાસ્ટ મિટિંગમાં આપણને બધાને ખબર છે 50 બેઝિસ પોઈન્ટનો રેટ કટ કરેલો, પણ હવે જે પ્રમાણે ઇન્ફ્લેશન આવ્યું છે 2.1%, એટલે હવે એ પણ આપણે એક્સપેક્ટેશન રાખી શકીએ કે ઓગસ્ટમાં પણ આરબીઆઈનો રેટ કટ આવવાનો છે. હવે બીજી વાત કરીએ કે એફઆઈઆઈની જે ફ્યુચર માર્કેટમાં જે પોઝિશન છે ફ્યુચર માર્કેટમાં, તો જસ્ટ 18%, એટલે મીન્સ કે 18% પોઝિશન એની બાય સાઈડ છે, 82% એફઆઈઆઈની પોઝિશન શોર્ટ સાઈડ છે. તો એ પણ ઇન્ડિકેશન કરે છે કે ફ્યુચરમાં નિયર ટર્મ એફઆઈઆઈ શોર્ટ કવરિંગ કરવા આવી શકે છે. અને વાત હવે આવી નિફ્ટીની, તો નિફ્ટીમાં 25,300નું એક રેઝિસ્ટન્સ લેવલ છે. જો નિફ્ટી 25,300 તોડશે તો આપણને નિફ્ટીમાં એક તેજી જોવા મળી શકે છે. અને જો હવે યુએસ ટેરિફની વાત કરીએ તો માર્કેટે ઓલમોસ્ટ આ ન્યૂઝ હવે ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે કે ઇન્ડિયા ઉપર 20%ની આજુબાજુનો, આપણે 20 to 25%ની આજુબાજુનો ટેરિફ લાગી શકે છે. અને જો ક્વાર્ટરલી રિઝલ્ટના પરિણામોની જોઈએ આપણે, તો આઈટી કંપનીઓને બાદ કરતા આપણને જનરલી બીજા બધા સેક્ટરની કંપનીઓમાં ખૂબ સારા પરિણામ જોવા મળી રહ્યા છે. તો એ પણ આપણને એક ઇન્ડિકેશન આપે છે કે અત્યારે શેર માર્કેટમાં આપણે સિમ્પલ ભાષામાં સમજાવું તો બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી યુઝ કરવી જોઈએ. બિલકુલ, તો બાયોડિપની અહીંયા અત્યારે હાલ સ્ટ્રેટેજી યુઝ કરવાની સલાહ બની છે, ફોકસ કરીશું. પરંતુ સર, સ્ટોક સ્પેસિફિક તમારા રિકમેન્ડેશન જાણી લઈએ, કયા સ્ટોક છે કે જેની ઉપર ફોકસ કરવાની સલાહ રહેશે સર? યસ, મારું જે સ્ટોક રેકોમેન્ડેશન છે એ એનસીસી છે. એનસીસીના હું છેલ્લા ઘણા સમયથી ટ્રેક કરું છું, જે પ્રમાણે કંપની ફંડામેન્ટલી સ્ટ્રોંગ દિવસે ને દિવસે બનતી જાય છે. અને વાત કરીએ જો કંપનીના ઓર્ડર બુકની, તો કંપનીની ઓર્ડર બુક ઘણી સ્ટ્રોંગ છે. લાસ્ટ વીક પણ કંપનીને ઘણા 2-3 મોટા ઓર્ડર્સ મળેલા છે. એ કારણે મારી સલાહ રહેશે એનસીસી, જે અત્યારે સ્ટોક 230ની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા 2 દિવસથી સ્ટોકમાં ખાસું એવું વોલ્યુમ પણ જોવા મળે છે અને ટેકનિકલ બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે. તો આ સ્ટોક અત્યારે 228 to 29ની આજુબાજુ ચાલી રહ્યો છે. અને મારો સ્ટોકમાં ટાર્ગેટ છે 300નો ટાર્ગેટ છે અને 200નો સ્ટોપ લોસ રહેશે અને હોલ્ડિંગ પીરિયડ રહેશે 3 મંથનો. જી બિલકુલ, તો એનસીસી અહીંયા હાલ ખાસ કરીને આપણને રવિ સર તરફથી ટોપ પિક તરીકે અહીંથી ફોકસ કરીશું. ટાર્ગેટ 300 અને સ્ટોપ લોસ 200 તરીકે આપણે અહીંથી ફોકસ કરવાની સલાહ બની રહી છે. સર, હવે થોડીક વાત કરીએ સેક્ટર સ્પેસિફિક, તો ઇન્સ્યોરન્સ સેક્ટરની વાત કરવી છે. આપણે જોયું પરિણામ આવ્યા, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના જે પરિણામ એટલે કોઈ ખાસ હતા નહીં. એચડીએફસી લાઈફના આપણે થોડા સારા જોવા મળ્યા, પરંતુ એવી કોઈ અપસાઇડ તમે જો એચડીએફસી લાઈફમાં અપસાઇડ આવી જ આજે સવારે 2.5 થી 3% સ્ટોક ઉપર હતો, પરંતુ વેચવાલી એન્ડિંગમાં જોવા મળી અને સ્ટોક લાલ નિશાનમાં બંધો. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ તમે નજર કરો તો આજે દિવસ દરમિયાન લાલ નિશાનમાં કામકાજ જોવા મળે, એટલે કે થોડુંક પ્રેશર આપણને અહીંથી જોવા મળી રહ્યું છે. સર, ભાઈ ઇન્સ્યોરન્સ સેક્ટરની વાત કરીએ તો ઘણા સમયથી હું ઇન્સ્યોરન્સ સેક્ટરને ક્લોઝલી જોઉં છું. તો જે ઇન્સ્યોરન્સ સેક્ટર માટે જે સૌથી મોટો થ્રેટ છે એ છે કે દરરોજ નવી કંપનીઓ આવતી જાય છે. તેને કારણે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં કોમ્પિટિશન વધી છે. અને જો તમે છેલ્લા 2 વર્ષથી સ્ટડી કરશો તો ઇન્સ્યોરન્સ કંપનીઓ, મોસ્ટ ઓફ ઇન્સ્યોરન્સ કંપનીએ નેગેટિવમાં રિટર્ન આપેલું છે, કારણ કે કંપનીઓ જે માર્જિનની સમસ્યાનો સામનો કરી રહી છે. અને અધૂરકમ પૂરું પાછા ગવર્મેન્ટ તરફથી રેસ્ટ્રિક્શન આવે છે કે ગવર્મેન્ટ તરફથી આવે છે કે આ તમે આટલું વધારે પ્રીમિયમ ન ચાર્જ કરી શકો. ગવર્મેન્ટ તરફથી લિમિટ સેટ કરવામાં આવે છે પ્રીમિયમની. તો આ કારણે પણ ઇન્સ્યોરન્સ સેક્ટરનું હજી પણ મને ભવિષ્ય થોડું ખરાબ દેખાઈ રહ્યું છે. બિલકુલ, તો ઓવરઓલ આપણે વાત કરીએ ઇન્સ્યોરન્સ સેક્ટર, જ્યાં ખાસ કરીને ફોકસ કરીશું. તો આજનું ક્લોઝિંગ આપણે જેમ વાત કરી કે આપણને નો ડાઉટ થોડુંક સારું એવું જોવા મળ્યું છે, પરંતુ સ્ટોક સ્પેસિફિક આજે આપણે જો વાત કરવી હોય તો એક આપણે ઓલરેડી પહેલાં અગાઉ પણ વાત કરી એક્સપર્ટ સાથે, પરંતુ રવિ સર સાથે પણ આપણે વાત કરવા માંગીએ એ છે એચડીએફસી બેંક. રવિ સર, એચડીએફસી બેંકમાં જોઈએ તો આજે ઓપનિંગમાં સમાચાર આવ્યા ડિવિડન્ડ બોનસને લઈને. નો ડાઉટ ઓપનિંગ સારી એવી મજબૂતી સાથે જોવા મળી, પરંતુ વારંવાર સર 2020 આજુબાજુ સ્ટોક જાય છે, એક હર્ડલ જોવા મળી રહ્યું છે અને 2000 આજુબાજુ ફરીથી સર સ્ટોક આવી જોવા મળે છે. એટલે ટેકનિકલી હજુ પણ આપણને ઉપલા સ્તરે વીકનેસ હજુ પણ જોવા મળી છે, પરંતુ આજે ફંડામેન્ટલી જે સ્ટ્રોંગ જે સપોર્ટ આવી રહ્યા છે, મીન્સ કે સમાચાર જે આવી રહ્યા છે ડિવિડન્ડને લઈને, સાથે સાથે જે બોનસને લઈને, એને લઈને સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો એચડીએફસી બેંકને? સર, અત્યારે જો વાત કરીએ તો ઓવરઓલ બેન્કિંગ સેક્ટર ખૂબ સારું દેખાઈ રહ્યું છે, કારણ કે બેન્કિંગ સેક્ટર જે પ્રમાણે કન્ટિન્યુઅસ પરફોર્મન્સ કરે છે, બેન્કિંગના જો આપણે છેલ્લા ક્વાર્ટરના અપડેટ જોયા, એપ્રિલથી જૂન ક્વાર્ટરના, તો અપડેટ પણ ખૂબ સારા આવી રહ્યા છે. કંપનીનો કાસા રેશિયો પણ ઘણો સારી રીતે સુધરી રહેલો છે. તો એ કારણે એચડીએફસી બેંકમાં
મારા મતે મોમેન્ટમ રહેશે અને જે આ 2000નું જે હર્ડલ લેવલ છે જે ઘણા દિવસથી આપણે જુલાઈ મહિનામાં આખો મહિનો એને કંપની ટ્રાય કરેલું છે જુલાઈમાં કે 2000નો હર્ડલ લેવલ તોડે, અને આજે પણ જે પ્રમાણે સવારે જે બાઉન્સ આવેલો હતો એ પ્રમાણે જોતા દેખાઈ રહ્યું છે કે આ ડેફિનેટલી કંપની થોડાક હજી અંદાજે 2 થી 4 દિવસ કદાચ સ્ટોક રેન્જમાં રહેશે, બટ પછી આરામથી 2000નું લેવલ બ્રેક કરીને 2100 ટુ 2200 વચ્ચે ટ્રેડ થતો જોવા મળી શકે છે. HDFC બેંક જ્યાં ફોકસ સર HDFC બેંક વાત કરી છે તો આજની જે સરકારી બેંકનો જે સપોર્ટ મળ્યો એને જરૂરથી સર આપણે હાઇલાઇટ કરવું જોઈએ. ઓવરઓલ એક વખત સર સરકારી બેંકની વાત કરવા માંગીશ અને જે ટોપ ઓફ ધ સ્ટોક કહી શકાય જે SBI એને સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અત્યારે પણ જે પ્રમાણે હવે જે ગવર્મેન્ટ બેંકમાં છેલ્લા આપણને 6 મહિના પહેલા મોમેન્ટમ હતો ને 6 મહિનાથી મોસ્ટ ઓફ ધ સરકારી બેંકના સ્ટોક એક કોન્સોલિડેટ ઝોનમાં આપણને ટ્રેડ થતા જોવા મળેલા હતા. અને SBIની વાત કરું, બેંક ઓફ બરોડાની વાત કરું તો આ બંને સ્ટોક્સમાં જે પ્રમાણે આવેલું છે, બ્રેકઆઉટ આવેલું છે ટેકનિકલી, તો એ પણ ઇન્ડિકેટ કરે છે કે અરાઉન્ડ આ લેવલથી પણ હજી 10 થી 15% તેજી આપણે 1 થી 2 મહિનામાં એક્સપેક્ટ કરી શકાય. અને જે પ્રમાણે RBIના ગવર્નરની કમેન્ટ આવેલી હતી પબ્લિક સેક્ટર બેંકને માટે, એ પણ આપણને એક બુલિશ સાઇન સિગ્નલ કરે છે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ સરકારી બેંક જ્યાં ખાસ કરીને ફોકસ કરીશું અને સાથે આપણે વાત કરી SBI જે ખાસ કરીને આજના દિવસો ફોકસ પર રહેશે. બીજું આજે નજર કરીએ તો આપણને એક ટેક મહિન્દ્રા અને એન્જલ વનના પણ આપણને પરિણામ સામે આવવાના હતા. ટેક મહિન્દ્રામાં સર જોઈએ તો છેલ્લા ઇવન નિફ્ટી IT 2 દિવસથી ખરીદારી તો બતાવી રહ્યું છે. ઇવન ટેક મહિન્દ્રા પર નજર કરીએ તો 0.5% મજબૂતી સાથે આજે આપણને ક્લોઝિંગ બતાવી રહ્યું છે. તો સર કઈ રીતે તમે જોઈ રહ્યા છો ટેક મહિન્દ્રાના પરિણામ અગાઉ? અને બીજું એક એન્જલ વન પણ સર આપણે ખાસ કરીને વાત કરવી છે કેમ કે જ્યારે ઓવરઓલ સ્ટોક માર્કેટના સ્ટોક જ્યારે ધોવાયા ત્યારે એક એન્જલ વન પણ છે કે જે આપણે એક મહિનામાં 8% સર આપણને નીચે જોવા મળ્યો તો સર. યસ, હવે સૌપ્રથમ આપણે ટેક મહિન્દ્રાની વાત કરીએ તો ટેક મહિન્દ્રા જે આપણે બીજી IT કંપની સાથે કમ્પેરિઝન કરી તો ટેક મહિન્દ્રાએ છેલ્લા 1-1.5 વર્ષમાં એગ્રેસિવલી ITમાં AI ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. અને ટેક મહિન્દ્રાની જો ઓર્ડર વિનની પર્સન્ટેજ જોવો તમે જે, તો એ બીજી IT કંપની કરતાં ઘણી સારી પોઝિશન ઉપર છે. પણ આપણને બધાને ખબર છે જે પ્રમાણે છેલ્લા અઠવાડિયાથી IT કંપનીમાં જે પ્રોફિટ બુકિંગ આવેલું હતું એ ટેક મહિન્દ્રાએ પણ સફર કરેલું છે. એટલે આપણે એવું કન્ક્લુઝન લાવી શકીએ આ લેવલેથી કે કંપનીએ જે નેગેટિવ ફેક્ટર્સ છે ઓલમોસ્ટ બધા ડિસ્કાઉન્ટ કરી ચૂક્યા છે. જો કંપનીનું રિઝલ્ટ એક્સપેક્ટેશન મુજબ જોવા નહીં મળે તો કદાચ રેન્જ બાઉન્ડ ચાલશે, પણ જે પ્રમાણે કંપની AIના બિઝનેસમાં આગળ વધી રહી છે એ પ્રમાણે કદાચ કંપનીનું આપણને કાલે અથવા 2-3 દિવસમાં એક તેજી જોવા મળી શકે છે. કારણ કે કાલે પણ તમે જોશો તો યુએસમાં ઇન્ફ્લેશનને લીધે યુએસમાં ડાઉન જોન્સમાં આપણને 1% જેવું પ્રોફિટ બુકિંગ જોવા મળેલું હતું. બટ યુએસમાં નેસ્ડેક છે એમાં સ્પેસિફિકલી એનવીડિયા અને એ બધી કંપનીમાં હજી પણ એક અપસાઇડની રેલી ચાલુ છે. તો એ પ્રમાણે ટેક મહિન્દ્રા મને અત્યારે હું પોતે પર્સનલી બુલિશ છું આ સ્ટોક ઉપર. હવે વાત કરીએ એન્જલ વનની, તો એન્જલ વનનું પરિણામ હજી પણ થોડું મને નિરાશાજનક દેખાઈ રહ્યું છે. કારણ કે જે પ્રમાણે એપ્રિલથી જૂનમાં આપણે લોકોએ જોઈ કે જે પ્રમાણે માર્કેટમાં એપ્રિલના ફર્સ્ટ હાફમાં વોલેટિલિટી વધારે હતી અને પછી જે પ્રમાણે માર્કેટમાં વોલેટિલિટી ઘટે છે અને જે પ્રમાણે F&Oનું વોલ્યુમ દિન પ્રતિદિન ઘટી રહ્યું છે અને આ જેન સ્ટ્રીટનું થયું પછી તો ઘણું વોલ્યુમ આપણને ઓછું જોવા મળી રહ્યું છે. એ કારણથી ઘણા ટ્રેડરો માર્કેટમાંથી એક્ઝિટ થઈ રહ્યા છે. તો એ કારણે હું એન્જલ વનમાં બેરીશ મારો વ્યૂ છે. જી બિલકુલ. તો એન્જલ વન કે જ્યાં બેરીશ વ્યૂ બની રહી છે સાથે સાથે ટેક મહિન્દ્રા જ્યાં ફોકસ કરવાની સલાહ બની રહી છે. સર આજના દિવસ આપણે જોઈએ તો દિક્સન ટેકનોલોજી સારી એવી આજે આપણને તેજી બતાવી રહ્યો હતો અને આ સ્ટોક આપણે જોઈએ તો નો ડાઉટ એક ટાઈમ હતો કે આપણને નીચે આપણને લેવલ પણ સારા એવા ડાઉનસાઇડને જોવા મળે, પરંતુ જ્યારે તેજી પકડી છે ને ઓલમોસ્ટ V શેપમાં રિકવરી આપણને સર સ્ટોકમાં જોવા મળી રહી છે અને સ્ટોક આજે આપણે જોઈએ તો 0.5% તેજી સાથે આપણને ક્લોઝિંગ બતાવી રહ્યું છે. ઇવન આજે નોમુરાનો રિપોર્ટ પણ હતો, તેઓ બાય રેટિંગ સાથે 21,409ના લેવલ આપી રહ્યા છે. અગાઉ આપણે સર જોઈશું ને તો 2025ની શરૂઆતમાં આપણને 2 વખત અવરોધ આવ્યો હતો અને બંને વખત આપણે જોઈએ તો 17,000નું એક લેવલ હતું કે જ્યાંથી વારંવાર સ્ટોક આપણને નીચે આવતો હતો. નો ડાઉટ હવે આપણને પહેલ જોવા મળી રહી છે તેજીની, પરંતુ નોમુરા 21,400નો ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે કેમેરા મોડ્યુલના ઉત્પાદનથી અહીંથી વેલ્યુમાં વધારો થશે અને EPS એટલે કે અર્નિંગ પર શેરમાં પણ 5%નો વધારો અહીંયાથી શક્ય છે. તો સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો દિક્સન ટેકનોલોજીમાં? લાગે છે કે અહીંયાથી સારી એવી તેજી આપણને આગળના દિવસોમાં જોવા મળે સર?
મારા મતે ડિક્સન ટેકનોલોજી થોડો અત્યારે ઓવરબોટ ઝોનમાં ચાલી રહ્યો છે, કારણ કે જે પ્રમાણે જુલાઈમાં આપણે રેલી જોવા મળી છે એ પ્રમાણે કદાચ હવે ડિક્સન ટેકનોલોજી એક કોન્સોલિડેટેડ ઝોનમાં ટ્રેડ થતો જોવા મળી શકે છે. અને ડિક્સન ટેકનોલોજી જે બિઝનેસમાં છે એ બિઝનેસની જે સ્મોલ કેપ ને મિડ કેપ કંપનીઓમાં ખૂબ સારી તેજી જોવા મળી છે. છેલ્લા આપણે જો 2-3 મહિનાની વાત કરીએ તો કંપની જે સેગમેન્ટમાં છે, તો હું ઇન્વેસ્ટર મિત્રોને સલાહ આપીશ કે જેને લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એ ડિક્સન ટેકનોલોજીની જગ્યાએ બીજી જે ઘણી કંપની છે જે ડિક્સન ટેકનોલોજીની સબસ્ટિટ્યુટ માનવામાં આવે છે ને ભવિષ્યની કોમ્પિટિટર માનવામાં આવે છે, તેમાં રોકાણ કરવું જોઈએ. કદાચ આ કંપની હવે કોન્સોલિડેટેડ ઝોનમાં ટ્રેડ થશે અને ફંડામેન્ટલી પણ હજી પણ કંપની થોડી ઓવરવેલ્યુડ છે. જી બિલકુલ, તો ઓવરઓલ આપણે વાત થઈ ડિક્સન ટેકનોલોજી, જ્યાં ખાસ કરીને ફોકસ રહેશે. સર, રિયલ એસ્ટેટ સેક્ટરમાં આપણે જોઈએ તો થોડું હમણાં મિક્સ કામકાજ જોવા મળે છે. નો ડાઉટ આપણને રિયલ એસ્ટેટ સારું હમણાંથી થોડું બઝિંગ જોવા મળ્યું. આપણે જોઈએ શોભા સારી એવી તેજી બતાવી, અનંતરાજ આપણે ગઈકાલે જોયું તો સારી એવી તેજીમાં હતું. પરંતુ સર, ઓબેરો રિયલ ડે એક સ્ટોક નજર કરો તો ત્યાં આપણને એટલું કોઈ ખાસ પરફોર્મન્સ નથી જોવા મળ્યું. એક કન્સોલિડેશન રેન્જ જોવા મળી છે. જો આપણે એક અઠવાડિયાનું પર રિટર્ન જોઈશું તેમાં આપણને 0.5% નેગેટિવ જોવા મળ્યું છે. અને ઇવન એક મહિનામાં તો આપણે જોઈએ તો 6% નેગેટિવ રિટર્ન આપણને ઓબેરો રિયલ ડેમાં જોવા મળ્યું છે. ઇવન આજે પણ એક રિપોર્ટ હતો મોર્ગન સ્ટેનલીનો, એમણે અહીંયા ઇક્વલ વેટ રેટિંગ આપ્યા, તેઓ પણ બહુ પોઝિટિવ નથી, નેગેટિવ નથી. ઇવન ટાર્ગેટ તેઓ 1700 આપ્યા, એટલે કે હાલનું જે લેવલ જોઈશું એનાથી પણ આપણને 116 રૂપિયા નીચેના લેવલ આપે છે. એમને કહેવું છે કે જમીન અને કન્સ્ટ્રક્શન સાથે ગ્રોસ માર્જિન 55% જોવા મળી શકે છે અને ઊંચા માર્જિનથી જમીન ખરીદી છે, પરંતુ NAV પર ઓછી અસર જોવા મળશે. એટલે કે ઓવરઓલ એમણે જે વ્યૂ છે, ટિપ્પણી છે, એ પણ આપણને મિક્સ ટુ નેગેટિવ જ જોવા મળી રહી છે. સર, ઓબેરો રિયલ્ટી હવે ઓબેરો રિયલ્ટીના જે પ્રમાણે થોડા ફંડામેન્ટલ નેગેટિવ ન્યૂઝ આવી રહ્યા છે અને એનું જે ક્વાર્ટર અનુસાર જે કંપનીના થોડું સેલ્સ ઉપર પણ ઇમ્પેક્ટ આવેલી છે, એ પણ કંપની માટે થોડા નેગેટિવ ફેક્ટર છે. પણ જો આપણે વાત કરીએ તો કંપની આ બધા નેગેટિવ ફેક્ટર ઓલરેડી ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે. કારણ કે જો આપણે એનો સ્ટોકનો ચાર્ટ જોશું તો ઓલમોસ્ટ 23-24 જૂનથી ઓલમોસ્ટ આપણને નેગેટિવિટી તરફ જ ઇમ્પેક્ટ આપણને જોવા મળી હતી. ઓલમોસ્ટ સ્ટોક 10% ઉપર સ્ટોક કરેક્ટ થયેલો છે તેના લેવલેથી, હાઈ લેવલેથી. અને હવે આ સ્ટોક્સમાં તો કે જે પ્રમાણે અત્યારે ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર છે, રિયલ એસ્ટેટ સેક્ટર છે, એ બધા રેટ કટના સિનારીઓમાં વધારે ને વધારે આપણને બુલ રનમાં જોવા મળી રહ્યા છે. જેમ કે DLFની વાત કરીએ, આ ઓબેરો રિયલ્ટીનો પોતાનો પ્રોબ્લેમ છે, પણ અત્યારે આ સેક્ટર ખૂબ મજબૂત દેખાઈ રહ્યું છે. તેના કારણે કદાચ ઓબેરો રિયલ્ટીમાં પણ આપણને આફ્ટર એના રિઝલ્ટ પછી એના જે બરાબર મોમેન્ટમ વધારે થતો જોવા મળી શકે છે. અને અત્યારે મારું લેવલ છે ઓબેરો રિયલ્ટીમાં, જો કોઈને પણ એન્ટ્રી લેવી હોય તો 1860 ઉપર ટ્રેડ લઈ શકે. અત્યારે 1813 આજુબાજુ સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. અત્યારે હજી પણ સ્ટોક બેરિશ ટેરેટરીમાં છે, પણ 1860 ઉપર આવશે પછી એક બુલ ઝોનમાં સ્ટોક આવી શકે છે. જી બિલકુલ, અત્યારે હાલ આપણને બેરિશ વ્યૂ હજુ પણ જોવા મળી શકે છે. ઓબેરો રિયલ્ટી ફોકસ કરીશું. સર, એક સ્ટોક છે જે ઘણા દિવસોથી હાઇલાઇટ થયો છે. ઇવન ઘણા બધા તમે જુઓ તો જે ફંડ હાઉસવાળા પણ ખરીદી રહ્યા છે. ઇવન બ્રોકરેજ રિપોર્ટ પણ અહીંયાથી હાઇલાઇટ કરે છે સ્ટોક. નામ છે સર વિશાલ મેગા માર્ટ. ઓલરેડી અગાઉ પણ આપણે જોયું પ્રમોટરે લાર્જ પોર્શન ઓફ એમનો તો હિસ્સો વેચ્યો હતો, તો પણ સર સ્ટોકમાં નેગેટિવિટી નથી આવી. હવે તમે જુઓ તો અહીંયા પણ આપણને એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યો. બ્રોકરેજ રિપોર્ટ પણ ઘણા પોઝિટિવ છે, મોતીલાલ ઓસવાલ તરફથી આવ્યો હતો. અને તેઓ પણ અહીંયા કહી રહ્યા છે કે સ્ટોક હવે જે છે ટિયર 2 સિટી છે, એક તો એમાં તેમનું જે એક્સપાન્શન છે એ સારું એવું વધારી રહ્યા છે. અને ઇવન તેમણે ટાર્ગેટ 165 રૂપિયાનો આપ્યો છે. અત્યારે હાલ સ્ટોક 137 રૂપિયાની આજુબાજુ છે. એમનું કહેવું છે કે આવનારા દિવસોમાં ડીમાર્ટ જેટલી કોમ્પિટિશન, શોપેક્સ જેટલી લેવલ તો નહીં પહોંચે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે કોમ્પિટિશન આપી રહ્યું છે વિશાલ મેગામાર્ટ. અને સાથે એમનું કહેવું એ પણ છે કે એમની ઓવરઓલ જે કેપેસિટી, જે એક્સપાન્શન છે, એ પણ સારું ઝડપે જોવા મળી રહ્યું છે. સર, હવે વિશાલ મેગામાર્ટની વાત કરું તો અત્યારે જે માર્કેટમાં જે કન્ઝમ્પશન સ્ટોરી પર ચાલી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે વારંવાર રિપીટ કરીશ કે ઇન્ફ્લેશન ઘટી રહ્યો છે, તો અત્યારે લોકોની એક પહેલી પસંદ છે કે આપણે કન્ઝમ્પશન રિલેટેડ સ્ટોક્સમાં એન્ટ્રી લઈએ. તો એને લીધે કન્ઝમ્પશન રિલેટેડ સ્ટોક્સ વધારે સારી રીતે ચાલી રહ્યા છે. હવે જે પ્રમાણે આપણે ડીમાર્ટની કમ્પેરિઝન કરીએ તો ડીમાર્ટના આપણને ખબર છે જે રિઝલ્ટ આવ્યું, રિઝલ્ટ થોડું એક્સપેક્ટેશન કરતાં થોડું ઓછું આવેલું. અને જે પ્રમાણે ઇન્ટરનેશનલ બ્રોકરેજ છે, રેટિંગ એજન્સીઓએ થોડો ડીમાર્ટને ડાઉનગ્રેડ કર્યો. એના કારણે ઘણા ઇન્વેસ્ટર્સનું ફોકસ છે એ તો કે વિશાલ મેગામાર્ટ તરફ ગયું છે. કારણ કે જે આ વીકમાં જેનું રિઝલ્ટ હતું, અરાઉન્ડ ડીમાર્ટનું ફ્રાઈડે કે મંડે જ રિઝલ્ટ હતું, તો એ રિઝલ્ટ પછી તમે જોશો ને તો તમને
મેગા માર્ટમાં એક રેલી જોવા મળી છે. એટલે લોકો અત્યારે કમ્પેરિઝન કરી રહ્યા છે ડીમાર્ટનો એક આપણને સબસ્ટિટ્યુટ જોવા મળી શકે છે. અને જે પ્રમાણે જો લાસ્ટ ક્વાર્ટરમાં પણ વિશાલ મેગા માર્ટની મેં આખી કોન્ફરન્સ સાંભળેલી હતી કંપનીની મેનેજમેન્ટ, તો કંપનીની જે મેનેજમેન્ટ છે ઘણું એગ્રેસિવ છે. અને કંપની જે પ્રમાણે ટાયર 2માં નવા પોતાના સ્ટોર્સ ઓપન કરી રહી છે, કંપનીનો જે એવરેજ ફૂટફોલ છે કંપનીમાં, જે કસ્ટમર્સની વિઝિટ છે એ પણ ડ્રાસ્ટિકલી વધી રહી છે. તો તેને કારણે આપણને વિશાલ મેગા માર્ટમાં એક તેજી જોવા મળી છે. પણ મારી અત્યારે ટ્રેડરોને સલાહ રહેશે કે વિશાલ મેગા માર્ટમાં હમણાં 2-3 દિવસની કદાચ રાહ જોવી બેટર છે, કારણ કે સ્ટોક ઓલમોસ્ટ અત્યારે થોડો ટેકનિકલી ઓવરબોટ ઝોનમાં ચાલે છે. અરાઉન્ડ 130ની આજુબાજુ ખરીદવાનું વેલ્યુ ફોર બાય રહેશે. અને ઇન્વેસ્ટર આ સ્ટોકમાં બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી ડેફિનેટલી યુઝ કરી શકે છે. જી બિલકુલ, તો ઓરલની વાત થઈ. વિશાલ મેગામાં થોડુંક વેઇટ કરીશું 130 સુધીના લેવલ સુધી, અને જે બાદ સારે જેમ વાત કરી બાય ઓન ડીપ તરીકે આપણે વિશાલ મેગામાર્ટને નજર રાખીશું. એક સ્ટોક સર આજે પરિણામ બાદ નેગેટિવ એક્શન બતાવતો તે છે જસ્ટ ડાયલ. કંપની નફો જોઈએ તો આપણને 13% અહીંથી વધારો બતાવી રહ્યો હતો. આવક આપણને જોઈએ 6.2% વધારો થયો હતો. ઇવન EBITDA તમે જુઓ તો એમાં પણ આપણને 7% વધારો હતો, અને માર્જિન પણ 28.7%થી 28 બેઝિસ પોઈન્ટ આપણને વધારો બતાવતા હતા. પરંતુ માર્કેટને પરિણામ પસંદ ના આવ્યા. સ્ટોક 5%ની નેગેટિવિટી સાથે સર ક્લોઝિંગ થયો છે. તો સર એક વખત પરિણામને તમે કઈ રીતે જોયા છો, અને આ ઘટાડા બાદ સર તમારી શું સલાહ રહેશે? જસ્ટ ડાયલને રીડાયલ કરી શકાય કે રિજેક્ટ કરીશું કે પછી હોલ્ડ કરીશું સર? યસ, હવે જસ્ટ ડાયલની વાત કરીએ તો જે પ્રમાણે કંપનીના જે રિઝલ્ટ, જે પ્રોફિટ વધેલો છે, બટ છતાં પણ કંપનીની માર્કેટની એક્સપેક્ટેશન થોડી વધારે હતી રિઝલ્ટની. અને થોડી વાત કરીએ તો મેનેજમેન્ટની કોમેન્ટ્રી પણ થોડી નિરાશાજનક હતી. પણ જો આપણે ફંડામેન્ટલ વેલ્યુએશન પ્રમાણે વાત કરીએ તો કંપની હજી પણ અંડર વેલ્યુ છે. અને કંપનીનો તમે પી જો તો અરાઉન્ડ 13 to 16ની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યો છે. તો ઇન્ડિકેટ કરે છે આપણને કે કંપની હજી પણ અંડર વેલ્યુ છે સેક્ટરના પરફોર્મન્સ કરતાં. હવે વાત કરીએ આપણે જસ્ટ ડાયલના ટેકનિકલની, તો ટેકનિકલી જે આજે આપણને સ્ટોકમાં એક જે હેવી વોલ્યુમ જોવા મળેલું હતું ડિલિવરી બેઝ સેલિંગ, જે ઘણું મોટું સેલિંગ થયેલું છે, અને ટેકનિકલી પણ નેગેટિવ સાઈડ આપણને બ્રેકઆઉટ આપેલું છે. હવે આ સ્ટોક્સમાં મારી સલાહ રહેશે ઇન્વેસ્ટર્સને કે આ સ્ટોક્સ અવોઇડ કરવાની હું સલાહ આપું. અરાઉન્ડ 860ની આજુબાજુ આ સ્ટોક આપણે એડ કરી શકાય, કારણ કે હજી પણ એક નાનકડો ડાઉનફોલ મને દેખાય છે. આ લેવલથી અરાઉન્ડ 5 to 10% વચ્ચે હજી પણ સ્ટોક કરેક્ટ થઈ શકે. એટલે 850 to 860 ગુડ લેવલ હશે બાય કરવા માટે. જી બિલકુલ, તો અત્યારે હાલના લેવલે નવી ખરીદી કરવાની સલાહ નથી બની રહી. જસ્ટ ડાયલ ફોકસ કરીશું. આજના નિફ્ટી 500 ઉપર નજર કરો તો મજબૂતીમાં આપણને નેટવર્ક 18 જોવા મળ્યો હતો. 13.5%ની મજબૂતી સાથે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું. ઇવન અહીંયા પણ પરિણામ આવ્યા, પરંતુ પરિણામ ઘણા શાનદાર આપણને જોવા મળે છે. અહીં જો કંપનીનો જે સૌથી પહેલાં જે ન્યૂઝ બિઝનેસ છે, એમનો ઓપરેટિંગ આવક એ આપણને 4.9% નો ડાઉટ અહીંયાથી ઘટી હતી. પરંતુ ન્યૂઝ બિઝનેસ આપણને ઓપરેટિંગ જે EBITDA છે એમાં તમે જો 68%નો આપણને જમ્પ જોવા મળ્યો, અને એમના જે માર્જિન છે એ 0.5%થી વધીને 1% ઉપર આપણને જોવા મળે. એ જ કારણે તમે જુઓ તો સ્ટોક આજે આપણને એક ટાઈમે 16-17%ની થઈ જતું, પરંતુ આખરે ક્લોઝિંગ આપણને 13.5%ની મજબૂતી સાથે જોવા મળે છે. તો સર એક વખત નેટવર્ક 18 ઉપર સર ક્વિક રિવ્યૂ લઈ લઈએ. યસ, હવે નેટવર્ક 18ની વાત કરું તો જે પ્રમાણે નેટવર્ક 18 છેલ્લા આપણે ઘણા સમયથી જોઈએ છીએ કે સ્ટોક એક નેરો રેન્જમાં રમે છે, અને સ્ટોકમાં જનરલી પ્રોફિટ બુકિંગ આપણને જે ઓગસ્ટ મહિનાથી આપણે કન્ટિન્યુ લાસ્ટ 1 યરથી કંપનીના સ્ટોકમાં પ્રોફિટ બુકિંગ જોવા મળેલું. અને હવે પાછળ સ્ટોકે એક જે છેલ્લા હું જોઉં છું 2-3 દિવસથી જે તેજી પકડેલી હતી, આજે કે એને બ્રેકઆઉટ આપેલું છે. પણ ઘણી વખત આ જોવામાં આવ્યું છે કે નેટવર્ક 18ની પેટર્ન છે કે મહિનામાં એક દિવસ એ બ્રેકઆઉટ આપશે 10-15%, અને પછી દરરોજ ધીરે ધીરે એક ડાઉનફોલ થતો જોવા પડશે. તો આવા કારણોને લીધે હું અત્યારે નેટવર્ક 18માં લોકોને, ઇન્વેસ્ટર્સને હમણાં અવોઇડ કરવાની સલાહ આપીશ. આ સ્ટોકમાં મારી સલાહ છે કે 63ની ઉપર, જ્યારે 63-65ની ઉપર ક્લોઝિંગ આપશે પછી આ સ્ટોકમાં એન્ટ્રી લેવાય. અત્યારે હજી પણ સ્ટોકનું એક મોટું રેઝિસ્ટન્સ છે 65નું, કારણ કે મહિનાનો પણ આપણે ચાર્ટ જોયું તો 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે 65 ઉપર. તો એક વખત 65 ઉપર જ્યારે બંધ આપે પછી આ સ્ટોક ખરીદવાની હું સલાહ આપીશ. ત્યાં સુધી સ્ટોકમાં 60 to 65ની વચ્ચે ટ્રેડ થતો જોવા મળી શકે છે. જી બિલકુલ, તો અત્યારે હાલ આપણને કન્સોલિડેશન જોવા મળી શકે છે. બ્રેકઆઉટ મળ્યા બાદ જ નવી ખરીદી કરવાની સલાહ રહેશે. પરંતુ સર આ સાથે સમય તો રજા લેવાનો આપણા તરફથી ડિસ્ક્લેમર.
યસ, આજે મેં ઓલમોસ્ટ 5 થી 6 સ્ટોક્સમાં ડિરેક્ટ રેકોમેન્ડેશન આપેલું છે ને 1-2 સેક્ટરની પણ વાત કરેલી છે. તો દર્શક મિત્રોને જણાવવાનું રહેશે મારું અથવા મારું ફેમિલી મેમ્બરનું કોઈ પણનું આ સ્ટોકમાં હોલ્ડ નથી. અને જ્યારે પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યારે તમારા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની સલાહ અચૂક લેશો. નમસ્કાર. ખૂબ ખૂબ આભાર સર, આપનો પણ સમય ફાળવીને અમારી સાથે જોડાવા બદલ થેન્ક યુ સો મચ સર. તો માર્કેટ ક્લોઝિંગ 25,200નું મેઇન મહત્વનું લેવલ ત્યાં જોવા મળ્યું. બેંક નિફ્ટી 57,000 જ્યાં ફૂલ સપોર્ટ જોવા મળ્યો છે, પરંતુ જો એક વખત ઘટાડો આવે તો 57,000 લેવલ જે મેક ઓર બ્રેક લેવલ જે ઘણા દિવસથી સાબિત થયું હજી પણ થઈ છે. બસ આપણે વેઇટ એ જ કરીશું 57,000 લેવલ ના બ્રેક થવું છે. અને આવતીકાલે જો એક્સપાયરીમાં આપણને 25,200નું લેવલ જો જળવાઈ રહે તો ક્યાંક ને ક્યાંક આપણને અપસાઇડ જોવા મળી શકે છે. પરંતુ આ જે મહત્ત્વના લેવલ છે એની ઉપર હાલ વેઇટ કરીશું 25,200 અને 57,000 નિફ્ટી બેંક નિફ્ટી, રાઈટ. તો આ સાથે આ શોમાં પણ આટલું જ. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.